टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. રમતા ભમતા સપ્તાહનો અંતિમ ટ્રેડિંગ સેશન પણ આજે આવી ગયું. એક દિવસની ટ્રેડિંગ સેશન ઓછું હતું, રજા હતી, અને ત્યારબાદ આજે એક દિવસની રજા છતાં પણ જે બુધવારનું ક્લોઝ હતું એ જ પ્રમાણેની ઠંડી ઓપનિંગના સંકેતો. ઘણું બધું એક્શન ભારતીય માર્કેટ્સ માટે લાઇનઅપ છે, બધા પર નજર કરીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય શેર બજાર માટે મામૂલી મજબૂતીના સંકેત. એફઆઈની કેશ અને વાયદા બજારમાં બંનેમાં ખરીદદારી. 10,000 કોન્ટ્રાક્ટ રહ્યા માત્ર નેટ શોર્ટ. અમેરિકી માર્કેટમાં ગઈકાલે રહી તેજી. ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સમાં 300થી વધુની મજબૂતી. એશિયન માર્કેટમાં પણ મામૂલી મજબૂતી સાથે જ કારોબાર. એપ્રિલમાં અનુમાન પ્રમાણે રહ્યા ઓટો સેલ્સના વેચાણના આંકડાઓ. પેસેન્જર વ્હીકલ ગ્રોથમાં સુધારો. ટુ વ્હીલરમાં મિશ્ર પરફોર્મન્સ. ટ્રેક્ટર વેચાણ શાનદાર સુધારો. ટીવીએસ એમએનએમમાં વેચાણ વધ્યું. એક્સેપ્શનલ પ્રોફિટને કારણે અદાણી એન્ટરપ્રાઇઝનો નફો 7 ગણો વધ્યો. આવકમાં 8% ઘટાડો. માર્જિનમાં સુધારો. 48% વધ્યો અદાણી પોર્ટ્સનો નફો. આવક 23% વધી, પણ માર્જિનમાં સુધારો. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં આજે મોટી બ્લોક ડીલ સંભવ. કાર્લાઇલ ગ્રુપ પૂરી 10.4% હિસ્સેદારી વેચી શકે. હાલની કિંમતથી 5% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે એકદમ ઠંડી ઓપનિંગના સંકેતો છે. ઠંડી ઓપનિંગ એટલે શું? એકદમ ફ્લેટ, નથી કોઈ નફો, નથી બહુ કોઈ નુકસાન. નફો પણ બહુ વધારે નથી, નુકસાન પણ બહુ વધારે નથી, એવી સ્થિતિ. થઈ શું રહ્યું છે? થઈ રહ્યું છે કે તમે બુધવારે માર્કેટ બંધ થયા, એક્સપાયરીનો દિવસ હતો, અને એક રિજેક્શન જોયું ફરી એકવાર, જે 24,400નું. ત્યાંથી ફરી એકવાર બહુ મોટી મજબૂતી નથી જોઈ રહ્યા. વચ્ચે અમેરિકન માર્કેટ્સમાં તેજી મંદી બધાના દોર વચ્ચે અમેરિકન માર્કેટ્સનો પોતાનો એક મોમેન્ટમ, કોન્ફિડન્સ પરત જરૂર ફરી રહ્યો છે. આવી સ્થિતિમાં આવો પહેલાં હું ગિફ્ટ નિફ્ટીના તમને સંકેતો આપી દઉં. ગિફ્ટ નિફ્ટીના સંકેતો પ્રમાણે તમે અત્યારે જોઈ રહ્યા છો એકદમ ફ્લેટ, મામૂલી મજબૂતી સાથે 20-28 પોઈન્ટની એકદમ મામૂલી મજબૂતી તમને જોવા મળવાની છે. એટલે શરૂઆત જે છે તે ઠંડી થઈ રહી છે. હવે આ શા માટે ઠંડી શરૂઆત છે? એક દિવસની રજા છતાં પણ તમે જુઓ છો અમેરિકન માર્કેટ્સ આપણે જે કહી શકાય કે થોડા નર્વસનેસ ઘટાડા સાથે બુધવારે બંધ થયા હતા. અમેરિકન માર્કેટ્સમાં કોન્ફિડન્સ ફરી એકવાર પરત ફર્યો છે, અને અમેરિકન માર્કેટ્સનો કોન્ફિડન્સ પરત ફરતા એવું જોવા મળી રહ્યું છે કે અહીંયાથી સતત તેજી નવી શરૂ થઈ શકે તેમ છે અમેરિકન માર્કેટ્સમાં. એમ કે એમને ત્યાં ચીન તરફથી જે વાર્તાલાપ માટેના પોઝિટિવ સકારાત્મક સંકેતો છે તે અહીંયા અત્યારે ફિલહાલ ડિસ્કાઉન્ટ થઈ રહ્યા છે. મતલબ અત્યાર સુધી અમેરિકા જે છે તે ઢીલું પડ્યું. એમણે પોતાના ટેરિફ, બાકી બધી પ્રોબ્લેમ્સ અને જે શરતો હતી તે ઓછી કરી. હવે ચીને ફાઇનલી જે છે તે પોતે એક જગ્યાએ ઊભા રહી ગયા હતા, એમાંથી પાછા આવવાનું શરૂ કર્યું છે, અને એમણે પણ થોડો ન્યુટ્રલ સ્ટાન્સ અપનાવ્યો છે. મતલબ કે અમેરિકા અને ચીન બંને જ્યારે હવે વાતચીત માટે તૈયાર થઈ રહ્યા છે, તો અમેરિકન માર્કેટ માટે સારી વાત છે. એટલા માટે ડાઉના સંકેતો લીલા નિશાનના. હવે આવો તમે નાસ્ડેક પર. નાસ્ડેકના ફ્યુચર્સ પર તમે જુઓ, એમાં પણ મજબૂતી છે. માઇક્રોસોફ્ટના નંબર્સ, નેટફ્લિક્સના નંબર્સ, અન્ય જે કહી શકાય મેટા વગેરેના નંબર્સ, બધાના પરિણામો સારા આવ્યા છે. એટલે કોન્ફિડન્સ છે. એકમાત્ર નકારાત્મક વાત જો કોઈ હોય અમેરિકન માર્કેટ્સ માટે, તો એ એમનો જીડીપીનો આંકડો છે, જે સ્લોડાઉનના પૂરા સંકેતો અહીંયાથી ખાસ બતાવે છે. અહીંયા જાપાનીઝ માર્કેટ જોઈ લો તમે, નિકાઈમાં તમને જોવા મળે છે થોડી એવી મજબૂતી, 0.5%થી વધુની. તો એશિયન માર્કેટ્સ પોઝિટિવ છે, ભારતીય માર્કેટ્સ જે છે તે મામૂલી પોઝિટિવ છે. તો આવો હવે નજર કરી લઈએ કે ભારતીય માર્કેટ્સની ઓપનિંગ કેવી થતી જોવા મળશે. પહેલાં વિદેશી રોકાણકારોના સેટઅપ પર તમે નજર કરો. વિદેશી રોકાણકારો જે છે તે ફરી એકવાર ખરીદદારી કરીને જરૂર ગયા છે, પણ ઓબ્ઝર્વેશન એ છે કે કેશ માર્કેટમાં ફાઇનલી એમણે પોતાની ખરીદદારીને બ્રેક લગાવી દીધી છે. 50 કરોડ રૂપિયાની મામૂલી એવી માત્ર ખરીદદારી તમને જોવા મળશે. ક્યારે?
બુધવારના આંકડા છે, એટલે યાદ રાખો એક્સપાયરીને દિવસે કેશ માર્કેટમાં ફાઇનલી એમણે બ્રેક લગાવી દીધી. અને આપણે જે એન્ટિસિપેટ કર્યું હતું કે એપ્રિલ મહિનામાં તમને ખરીદદારી વધતી જોવા મળશે, એવું ન થયું. તેનું રીઝન આ આંકડો હતો. એટલે ફાઇનલી એમણે પોતાની ખરીદદારીને બ્રેક લગાવી દીધી છે, જે એક પહેલો મુદ્દો રહેશે. અને બીજો મુદ્દો એ પણ ધ્યાન પર રાખવાનો કે એપ્રિલ મહિનામાં સોફાર લગભગ 2050 કરોડ રૂપિયા કે ઓલમોસ્ટ 2100 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી માત્ર રહી છે, બહુ વધારે રહી નથી એફઆઈએસની. એટલે બહુ અગ્રેસિવલી બુલિશ તેઓ નથી તેવું આપણને જોવા મળી રહ્યું છે. ન્યુટ્રલ ટુ પોઝિટિવ સ્ટાન્સ જે છે તે અત્યારે બન્યો છે. મતલબ કે નથી બહુ નેગેટિવ ભારતના માર્કેટ માટે, જેવું પહેલાં આપણે જોયું હતું સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધી, તેવું અત્યારે ફિલહાલ નથી. માર્ચ અને એપ્રિલ બંને મહિના શું કર્યું, તેઓ થોડી ખરીદદારી કરીને ગયા છે. હવે આવો તમે અહીંયા ડીઆઈએસ પાસે 1792 કરોડ રૂપિયાની ખરીદદારી, એ તો આપણે અંદાજો લગાવ્યો હતો, એ પ્રમાણેની જ ખરીદદારી તમને આવતી જોવા મળી. જોવા જેવી વાત અહીંયા છે, નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે છેલ્લા થોડા સમયથી સતત વિદેશી રોકાણકારો ખરીદીને જઈ રહ્યા છે. અને ત્યાં સુધી કે લોંગ શોર્ટ રેશિયોના હિસાબથી જોવા જાવ ને તો હવે નિફ્ટીના ફ્યુચર્સના જે શોર્ટની પરિસ્થિતિ હોવી જોઈએ ને, એ શોર્ટની પરિસ્થિતિ સતત ઘટી રહી છે. મતલબ તેઓના શોર્ટ કપાઈ રહ્યા છે, નવા લોંગ એડ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં નિફ્ટી બહુ મહત્ત્વની જગ્યાએ છે. પરંતુ એક કોમ્પોનન્ટ જે હજુ પણ નર્વસ થઈ ગયો છે તે છે બેંક નિફ્ટી. પાછલા એક અઠવાડિયાની અંદર તમે જોયું હોય તો બેંક નિફ્ટીની અંદર ફ્યુચર્સમાં ખરીદદારી આવી નથી, ઇવન થોડી વેચવાલી પણ જોવા મળી છે, જે એવું બતાવે છે કે અહીંયા હજુ પણ કોન્ફિડન્સ વિદેશી રોકાણકારોનો નથી. અને હું તમને યાદ અપાવીશ કે આ જે આંકડો છે વિદેશી રોકાણકારોનો, આ એ જગ્યા છે કે જે તમને સૌથી વધુ પસંદ છે વિદેશી રોકાણકારોને. અને તેમ છતાં પણ અહીંયા ખરીદદારી નથી આવી રહી. રીઝન હોઈ શકે કે ઓલરેડી બેંક નિફ્ટીએ પોતાનો રેકોર્ડ બનાવી દીધો છે. રીઝન હોઈ શકે કે ઓલરેડી ઘણા પરિણામો આવી ગયા છે, પરિણામો બાદ ડિસ્કાઉન્ટ કરવાની કોશિશ બેંક્સ કરી રહી છે. રીઝન ઘણા બધા હોઈ શકે છે. પણ અહીંયા ખરીદદારી આવવાની હવે જો શરૂઆત થાય, બેંક નિફ્ટીના ફ્યુચર્સ જો તેઓ ખરીદવાના શરૂ કરે, તો પછી હવે મને એવું લાગે છે કે આ જે આંકડો છે નિફ્ટીના ફ્યુચર્સનો, એ ફ્રૂટફુલ સાબિત થાય. અને જે બેંક નિફ્ટીએ રેકોર્ડ બનાવી દીધા પણ નિફ્ટીએ નથી બનાવી દીધા, તેના માટેનો સંકેત આ તમને બનતો જોવા મળે. સામે તમે જુઓ તો અહીંયા ફ્યુચર્સ બેઝિકલી જે છે ફિન નિફ્ટીના કંઈ ખાસ ખરીદ્યું નથી. મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ તમે જુઓ તો ત્યાં પણ કંઈ ખાસ સુધારો જોવા મળેલો નથી. મામૂલી 72 કરોડની ખરીદદારી છે. આ બધા મંથલી એક્સપાયરીના સંકેતો છે, એટલે એ રીતે પણ ધ્યાન પર રાખવાનું રહે આપણે. અને ફિન નિફ્ટીમાં પણ થોડી વેચવાલી જોવા મળી રહી છે. ઓપ્શન્સના આંકડા પર આવો હવે, કેમ કે એક્સપાયરીનો દિવસ હતો, એટલે તમને ઓપ્શન્સમાં જે હેવી સેલિંગ કરીને ગયા હતા એ નફા વસૂલી ફાઇનલી જોવા મળે. તો 30,000 કરોડના તમને નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને જતા જોવા મળી રહ્યા છે. યાદ રાખો નિફ્ટીના ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેમાં ખરીદદારી છે. આ એક્સપાયરીના દિવસે 30,000, ચલો એક વખત આને ભૂલી જઈએ. તો જુઓ બેંક નિફ્ટીના જે ઓપ્શન છે, બેઝિકલી બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં બહુ કોન્ફિડન્સ નથી. ઓપ્શન્સમાં તેઓ વેચીને જઈ રહ્યા છે, મતલબ તેઓએ હેજિંગ બહુ મોટું કર્યું છે. અને બેંક નિફ્ટી તેઓ એન્ટિસિપેટ કરે છે કે હવે લિનિયર મૂવ આપશે અથવા તો થોડી ઘટાડાના સંકેત આપશે. એટલા માટે તેઓ બહુ અગ્રેસિવ નથી બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં. નિફ્ટીના ફ્યુચર્સમાં બહુ અગ્રેસિવ છે, એટલે નિફ્ટી માટે તેઓ તેજીની વાત હજુ પણ વિચારી રહ્યા છે, પણ બેંક નિફ્ટી માટે નથી. 122 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી વેચવાલી ફિન નિફ્ટીમાં ઓપ્શન્સ સાઇડ. 277 કરોડના ઓપ્શન્સ ખરીદ્યા છે મિડ કેપ સિલેક્ટના. અહીંયા કંઈક તો નવા જૂની થશે, અફરાતફરી થશે મિડ કેપ સિલેક્ટ, હું આગળ બતાવીશ તમને. અને અહીંયા તમે નજર કરી લો, આ છે તમારા માટે નેક્સ્ટ 50નો ઓપ્શન્સનું સેલિંગ. વધુ એક સારી વાત આપણા માટે એ છે કે ફ્યુચર્સમાં તો લોંગ છે જ તેઓ ઇન્ડેક્સના, પણ સ્ટોક ફ્યુચર્સમાં પણ તેઓ તેજી તરફની જ વાત કરી રહ્યા છે અહીંયાથી, એટલે કે એ સારી વાત. ઇવન એમણે ઓપ્શન્સ પણ લોંગ કર્યા છે, જે એવું બતાવે છે કે તેમનો કોન્ફિડન્સ સ્ટોક સ્પેસિફિક અહીંયાથી વધતો જોવા મળી રહ્યો છે. અને જેટલા પણ સ્ટોક્સ જે ફ્યુચર્સના ઓપ્શન્સના માર્કેટમાં છે તેના ઉપર તેઓ નેટ પોઝિટિવ. અહીંયા તમારો વોલ્ટિલિટી ઇન્ડેક્સ જે છે તે વધીને ગયો હતો, કારણ કે એક દિવસની રજા હતી. માર્કેટને ડર હતો કે ઇન્ડિયા પાકિસ્તાન, ભારત પાકિસ્તાનની વચ્ચે કોઈ કદાચ તણાવ વધી ગયો તો શું, તો એવું કંઈ થયું નથી સોફાર. અને આપણે આ વાત પણ કરતા આવ્યા હતા પાછલા સપ્તાહથી જ કે એવા કોઈ એસ્કેલેશનના લગભગ ચાન્સ નથી. તો વિક્સ આજે ફરી એકવાર કૂલ ઓફ થશે. માર્કેટ માટે ગ્રાઉન્ડ બની રહ્યું છે તેજી તરફનું. આવો નિફ્ટીનો ક્લોઝ છે તમારો 24,334, એકદમ ફ્લેટ. આવો નજર કરી લઈએ કે શું પ્રકારના સંકેત બની શકે છે નિફ્ટી માટે. પણ એક વિરામનો સમય થઈ ગયો છે, તો પહેલાં બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ નિફ્ટીના આજના સેટઅપ પર આપણે નજર કરી લઈએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જ ઠંડી ઓપનિંગના સંકેતો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં શું સેટઅપ તમારા માટે બને છે તે સમજવાનું છે. આવો હવે નિફ્ટી માટે જે બુધવારનો ક્લોઝ હતો અને જે ખાસી વોલ્ટિલિટી હતી તે પછીની સ્થિતિ જોઈ લઈએ. તમે બેઝિકલી ઉપરના સ્તરો પર જે જગ્યાએ અટકી રહ્યા છો તે લેવલ તમારા માટે છે 24,450 400. વારે વારે તમે આ જગ્યાએ અટકી રહ્યા છો ઉપરના સ્તરો પર. કેટલા દિવસથી? 1 2 3 4 5 અને 6 ટ્રેડિંગ સેશનથી તમે અટકી રહ્યા છો. તે છે 24,450 400. આજે ફરી એકવાર મજબૂતી લાવવાની કોશિશ થઈ રહી છે. એટલે જ્યાં સુધી હવે આ લેવલની ઉપર તમને ક્લોઝ નથી મળતો ત્યાં સુધી તમે પ્રોબ્લેમમાં છો. બીજું, જે અહીંયા એક બ્લુ લાઇન તમે જુઓ છો અને નીચે રેડ લાઇન તમે જુઓ છો તે સપોર્ટ અને રેઝિસ્ટન્સ તમારા જે બનતા જોવા મળી રહ્યા છે. પ્લસ તમને ઘણા સમયથી, ઇનફેક્ટ આપણે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીથી આ લેવલ્સની વાત કરી રહ્યા છીએ કે માર્કેટ હવે જ્યાં સુધી આ લેવલને ઉપર બંધ નથી આપતો ત્યાં સુધી તમે કોન્ફિડન્સની કમી જોશો. અને ફરી એકવાર તમારો ક્લોઝ 334નો થયો બુધવારે. એટલે 350ને ઉપર ક્લોઝ નથી જ મળી રહ્યો તમને. ડેઇલી બેઝિસ પર તમે જોવા જાઓ ને, જુઓ આ છે 24,334, એટલે કે 350 અહીંયા થાય કંઈક જગ્યાએ. એક પણ દિવસ એવો નથી. જો આ પહેલો દિવસ, બીજા દિવસે ક્લોઝ આને નીચે, ત્રીજા દિવસે આને નીચે, ચોથા દિવસે આને નીચે, પાંચમા દિવસે પણ એને નીચે છો અને છઠ્ઠે દિવસે પણ તમે ક્લોઝ તો તમારો જે છે તે 24,350ને નીચે જ જુઓ છો. એટલે આજે પણ જો ભૂલે ચૂકે તેજી આવે છે, જે લાગી રહ્યું છે અત્યારની શરૂઆતની સ્થિતિમાં, તો ક્લોઝ આપણને આ લેવલને ઉપરનો જોઈએ છે. જ્યાં સુધી 24,350ને ઉપરનો ક્લોઝ નહીં મળે ત્યાં સુધી માર્કેટ જે છે તેમાં કોન્ફિડન્સની કમી જોવા મળશે. ઉપરના સ્તરો પર ટેકઆઉટ કરવાનું છે 24,450ને. 24,450 જે રીતે નિફ્ટીના ફ્યુચર્સ લોંગ છે, પાર જરૂર થઈ શકે છે. પણ આ ક્લોઝ, જો વિદેશી રોકાણકારો નિફ્ટીના ફ્યુચર્સ ખરીદીને જઈ રહ્યા છે તો આ ક્લોઝ આપણને 6 ટ્રેડિંગ સેશનથી શા માટે નથી મળી રહ્યો? એ સવાલ પૂછવાનું મન થાય. મે સિરીઝની શરૂઆત થઈ ચૂકી છે. એપ્રિલ સિરીઝના અંતમાં એમને જે લોંગ કરીને જવાના હતા એ એમણે કરી લીધા છે. પોતાની પોઝિશન એમણે લોંગ સાઈડ રાખી છે. મતલબ સાફ છે કે જો માર્કેટમાં કોઈ સાઇઝેબલ ડીપ મળે, જેમ કે આ દિવસે આપણે જોયું, આ તો બુધવાર, મંગળવાર, સોમવાર અને આ પાછલા શુક્રવારે તમે રેન્જ જુઓ તો ખાસી એવી મોટી બની હતી અને ત્યારબાદ એના જ ફોલોઅપ કેન્ડલ સોમવારે બહુ જ સરસ તેજીની બતાવી. એટલે હવે માર્કેટ અહીંયાથી તેજી તરફ આગળ વધતું જોવા મળી શકે. જસ્ટ જો આપણને 24,400ને પાર માર્કેટ બંધ આપી દે, 350ને ઉપર બંધ આપવામાં જે નિષ્ફળતા મળી રહી છે તે બંધ આપી દે, તો આ 6 દિવસનું જે એક ટોપ હતો ને એ ટોપને બ્રીચ કરીને તમે આગળ વધતા જોવા મળો. સપોર્ટ ક્યાં આવે? આપણે એ લેવલની પર ચર્ચા સતત કરી રહ્યા છીએ અને તે છે 24,050. જ્યાં સુધી 24,050ને ઉપર માર્કેટ બંધ થાય છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. 24,050 ક્યાં આવે છે? આ છે તમારા માટે 24,000 છે, એટલે 24,050 અહીંયા આવે એકદમ. 24,044નો આ તમારી મૂવિંગ એવરેજ છે. તમે જુઓ, આ છે તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ, તે 24,050 થાય છે. એટલે આ તરફ અને આ તરફ, બંને તરફ તમે જોઈ લો. બેઝિકલી આ તમારો સપોર્ટ એરિયા છે. 24,050 દેખાય તો તમે એક ટ્રાન્ચમાં, એટલે કે એક હપ્તામાં ખરીદદારી જરૂર કરી શકો. તાત્કાલિક નહીં, ટોટલ લોંગ ન થઈ શકો તમે, કેમ કે અહીંયાથી ટોપ આઉટ થઈ રહ્યા છો 6 દિવસના કન્સોલિડેશન પછી. જો ભૂલે છો કે તમે નીચે આવો તો આ તો તમારો બહુ મોટો સપોર્ટ એરિયા થઈ ગયો અને આને તોડવાની કોશિશ પણ માર્કેટ કરી શકે. એટલે જોખમ વધારે છે. એટલે આવી સ્થિતિમાં નીચે 24,050 સ્ટોપ લોસ તરીકે અને એક બાઇંગની જગ્યા તરીકે જરૂર ધ્યાન પર રાખી શકાય. માર્કેટનો ટ્રેન્ડ પણ પોઝિટિવ છે. વિદેશી રોકાણકારોએ પણ આટલા સરસ લોંગ ઊભા કર્યા છે. પણ જ્યાં સુધી આ મેં લેવલ કહ્યું છે 24,400 પાર નથી થતું, 350નો બંધ નથી મળતો, ત્યાં સુધી પ્રોબ્લેમ્સ તો રહેશે. તો નીચે આ છે 24,050, ઉપરની રેન્જ મેં તમને કહી દીધી 24,400, અને પાર આ કન્જંક્શન ઝોનને પાર નીકળે કોઈ પણ એક બાજુ તો માર્કેટ તમને નવી મૂવ આપશે. હવે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર બુધવારે શું થયું, એક્સપાયરીને દિવસે કેવી વોલેટિલિટી આપણને જોવા મળી તે જોઈએ. આપણે એવું એન્ટિસિપેટ કરી રહ્યા હતા કે હવે અહીંયાથી તેજી આવવી જોઈએ, પણ નિષ્ફળતા એટલા માટે મળી કારણ કે 24,350નો બંધ જ આપવાની સક્ષમતા માર્કેટમાં નહોતી. જો દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ જે છે તે તમને અહીંયાથી ખાસ તેજીની 29 તારીખના ચાર્ટ્સ છે અને પછી આ 30 તારીખના ચાર્ટ્સ છે. એટલે 29 તારીખે પણ તમે જુઓ પેટર્ન કેવી હતી, ઝિગઝેગ પેટર્ન જ તમને અહીંયાથી ખાસ જોવા મળી.
પછી 30 તારીખના ચાર્ટ્સ જુઓ અહીંયાથી આવે છે. 30 તારીખમાં પણ શું થયું, પહેલાં ઝિગઝેગ જ થયું, ટાઈમ પાસ કર્યો આખો દિવસ, અને એકાદ તેજીની મૂવ આવે તો પણ ત્યાંથી ફરી એકવાર મંદી આવી જાય છે. મતલબ સાફ છે કે તમે ઉપરના સ્તરોના અવરોધને રિસ્પેક્ટ આપી રહ્યા છો, પ્લસ ન્યૂનતમ સ્તરો પર અહીંયા આ છેલ્લી કેન્ડલ જુઓ તમે, ન્યૂનતમ સ્તરો પર તમે સપોર્ટ એરિયાને પણ ટેસ્ટ કરી રહ્યા છો. મતલબ માર્કેટ જે છે તે સાઇડવેઝમાંથી કોઈ પણ એક દિશામાં જવા જરૂર માગે છે, પણ સફળતા નથી મળી રહી, અને એટલા માટે જ તમારે જોખમ અત્યારે ના લેવું જોઈએ, થોડું રાહ જોવી જોઈએ. એક ક્લિયર સેટઅપ બને કોઈ તેજીની સાઈડનું તો તમે આગળ વધી શકો છો, ત્યાં સુધી નહીં. તો આ જુઓ તમે, આખો દિવસ જે છે તે આવી રીતે લિનિયર મૂવ, છેલ્લે અચાનક જ તેજી આવી, ફરી મંદી આવી ગઈ. શરૂઆતમાં તેજી હતી તો ફરી મંદી આવી ગઈ. મતલબ માર્કેટ જે છે તે કોઈ એક સાઈડની મૂવને પકડી રાખી નથી શકતું. અહીંયા સેલર્સ પણ છે, અહીંયા બાયર્સ પણ છે, એટલે કન્ફ્યુઝન છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. નવી સિરીઝની શરૂઆત થઈ રહી છે, સાપ્તાહિક સિરીઝની. અહીંયા શુક્રવારથી કારોબાર શરૂ થઈ ગયો અને હવે આ ફૂલ છે, એટલે કે અહીંયા હવે કોઈ રજા હમણાં છે નહીં. આવી સ્થિતિમાં તમારે ધ્યાન રાખવાનું છે. આપણે 24,050ની જે વાત કરી અને 24,000ના જે સપોર્ટની વાત કરી તે આ જળવાઈ રહેવું જરૂરી છે. 24,300 પર હજુ થોડી ફાઇટ ચાલશે તેવું લાગે છે. આવી સ્થિતિમાં 24,300-350ની ઉપરના બંધની જરૂર છે, તે આપણે અહીંયાથી ખાસ સમજ્યા છીએ. કોલના ચેલેન્જીસ સિગ્નિફિકન્ટ નથી. તમે જુઓ, જેટલો કોન્ફિડન્સ પુટમાં અહીંયા છે ને, એટલો કોલમાં આગળ કોઈ અગ્રેસિવ કોલ રાઇટર્સ નથી, જે એવું બતાવે છે કે વિદેશી રોકાણકારોએ જે ફ્યુચર્સ લોંગ કર્યા તેની ઇમ્પેક્ટ આવી જરૂર છે. એટલે હવે અહીંયાથી મોકળું મેદાન છે, અને નિફ્ટીના નવા ડ્રીમ રનની શરૂઆત થઈ પણ શકે છે, જે નવા રેકોર્ડ હાઈ તરફ તમને લઈને પણ જાય. જેના માટે આપણે જે ટાર્ગેટની વાત કરી હતી 24,700, તે સૌથી પહેલાં અહીંયાથી ખાસ વર્ચ્યુઅલી દેખાય છે, કારણ કે તમારા જૂના રેઝિસ્ટન્સ જે છે જાન્યુઆરી મહિનાના તે 24,700 પર હતા. એટલે પોસિબલ છે એક વખત, પણ હવે અગેઇન આજે નવા ડેટા કઈ રીતે પેન આઉટ થાય છે તે જોવાનું. પ્લસ આપણે એક ટેન્શન હજુ પણ વિદેશી રોકાણકારોને અને ભારતીય રોકાણકારોને આ હોઈ શકે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તથા અમેરિકા અને ચીન વચ્ચે જે ટેન્શન છે તે બધા કઈ રીતે ઇઝ આઉટ થાય છે. ચેન્જ આપો, ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી શું છે ડેટા તમે જુઓ. કોલની અંદર ડેટા આવ્યો છે લેટલી 24,800 અને આ તે બધાની અંદર, પણ જે ટોટલ ઓપન ઇન્ટરેસ્ટ છે તે સ્ટોરી અલગ કહે છે. અહીંયા સ્ટોરી તમે જુઓ ટોટલી અલગ છે. 24,800 એમ કહે છે કોલ રાઇટર્સ નહીં આવવા દઈએ. 24,700 મેં તમને કહ્યું કે એક વખત આવવું જોઈએ, એ અત્યારે ફિલહાલ કોલ રાઇટર્સ કહે છે નહીં આવવા દઈએ. 24,400માં સિગ્નિફિકન્સ તમને ઓઆઈ જોવા મળી રહ્યો છે. 24,300માં સિગ્નિફિકન્ટ ઓઆઈ જોવા મળી રહ્યો છે. આ તરફ પુટનો 24,300 અને 400માં છે. ઇવન તમારો ક્લોઝ જે છે તે 24,300ની આસપાસનો હોવા છતાં પણ તમને જોવા મળે છે કે આ પ્રકારની પરિસ્થિતિ. એટલે તમે સમજો કે અત્યારે ફિલહાલ કોઈ ક્લેરિટી નથી આ પિક્ચરને જોતા. નો ડાઉટ પુટ રાઇટર્સ અગ્રેસિવ જરૂર થવાની કોશિશ કરી રહ્યા છે, પણ આ તરફ કોલ રાઇટર્સ પણ ઊભા છે. વિદેશી રોકાણકારો પણ નેટ લોંગ સાઇડ છે. આવી સ્થિતિમાં કોઈ પણ ઘટાડો કદાચ મળે છે. બાય ઓન ડિપ્સ ડેફિનેટલી કરીશું, પણ એવી તૈયારી સાથે કે કદાચ વધુ ઘટાડો આવે તો તમારા પાસે બાઇંગ માટે એક્સ્ટ્રા કેપિટલ પણ હોવું જરૂરી છે, એક્સ્ટ્રા રોકડ પણ હોવી જરૂરી છે. બાકી મે મહિનામાં મને એવું લાગે છે કે વોલ્ટિલિટી બહુ જ વધારે રહેવાની છે. આવો એક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે માર્કેટની વાત કરી, મામૂલી મજબૂતી સાથેના સંકેત બની રહ્યા છે. નિફ્ટીના સેટઅપને સમજ્યા કે આજે ખુલતા બાદ ફરી એકવાર 400-450ને ટેસ્ટ કરવાનો છે નિફ્ટીએ, અને એને ઉપર બંધ આપવાની કોશિશ જો કરે તો કંઈક નવી તેજીનું સેટઅપ દેખાય. પણ હવે આવો આપણે જે તકલીફનું એક કોમ્પોનન્ટ બની રહ્યું છે, એટલે કે બેંક નિફ્ટી, તેની વાત કરીએ. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર 56,100 નો જે રેકોર્ડ હાઈ છે તે સૌથી પહેલાં તો તમે ઉપર આ જે બ્લુ લાઇન જુઓ છો તે, જ્યાંથી તમને અવરોધ મળ્યો, અને અવરોધ બાદ શું કર્યું, બેંક નિફ્ટીએ ત્યાંથી ઘટવાની શરૂઆત કરી. ફરી એકવાર તમે સપોર્ટ ક્યાંથી લીધા, જે આગળના તમારા એક ગેપ હતો તે ગેપ ફિલ કરવાની કોશિશ કર્યા બાદ, અને ફરી એકવાર તમે જે છે તે રિજેક્શન 56,000ને નજીકથી આવતા જોયું. હવે અહીંયા થઈ શું રહ્યું છે, એફઆઈઆઈઝને અત્યારે બેંક નિફ્ટીમાં લોંગ જવામાં રસ નહોતો એપ્રિલના એન્ડમાં. હવે મે મહિનાની શરૂઆત તેઓ કઈ રીતે કરી રહ્યા છે એ આપણે સૌથી પહેલાં જોવું પડે. નો ડાઉટ એમનો લોંગ શોર્ટ રેશિયો તો એમ જ કહે છે કે અત્યારે બેંક નિફ્ટી પર તેઓ ન્યુટ્રલ છે.
મતલબ કે તેઓ સાઇડવેઝ એક્સપેક્ટ કરી રહ્યા છે. ઓલરેડી રેકોર્ડ બનાવી દીધો રાઈટ તમે. હવે નવી તેજી ક્યારે થાય? નવી તેજી ઓલરેડી એમને બેંક નિફ્ટી પસંદ તો હતો જ, પણ એમણે શું કર્યું, નવા લોંગ વધારે એડ કરવાનું પસંદ કર્યું નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં નહીં. એટલે બેંક નિફ્ટીમાં નવા લોંગ જ્યારે એડ થશે ત્યારે તમે નવી તેજી જોશો. ત્યાં સુધી લિનિયર મૂવ આપવાની છે. હવે બેંક નિફ્ટીમાં પરિણામો કયા બાકી છે? મોસ્ટલી સરકારી બેંક અને એમાં પણ SBI હેવી વેઇટ જે છે તેના પરિણામ આવવાના બાકી છે રાઈટ. હવે બેંક નિફ્ટીમાં પબ્લિક સેક્ટર જે સરકારી બેંક છે તેના પરિણામ આવવાના બાકી છે. પ્રાઇવેટ બેંક્સના આવી ગયા છે. મતલબ સાફ છે કે તમે આ જે નીચેના સ્તરો પર સપોર્ટ તમારો બની રહ્યો છે, જે 54,170નો થાય છે, તે તમે હમણાં મેન્ટેન કરીને રાખશો. એ પણ બહુ નહીં તોડવા દઈએ, કેમ કે સપોર્ટ માટે વિદેશી રોકાણકારો પછી કદાચ જો સારો ડિસ્કાઉન્ટ મળે તો એ ખરીદી લેશે. પણ ઉપર તાત્કાલિક તમે 56,100 જે છે એ પણ બહુ જલ્દી નહીં ક્રોસ કરી શકો. એ પણ તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે જ્યાં સુધી નવા લોંગ્સ તેઓ એડ નથી કરતા ત્યાં સુધી. કેમ કે બેંક નિફ્ટી અને ફિનાન્શિયલ ભારતીય શેર બજારના ફાઇનાન્સ સાથે જોડાયેલા કોઈ પણ શેરમાં સૌથી વધારે હોલ્ડિંગ પણ આમની જ છે. એટલા માટે એક વખત આ ડેટા જે છે દરરોજના એમના બેંક નિફ્ટીના ફ્યુચર, ફિન નિફ્ટીના ફ્યુચર, એ ડેટા ખાસ જોવા જરૂરી છે. જ્યાં સુધી અહીંયા નવી તેજી નથી આવતી ત્યાં સુધી અહીંયા, અથવા તો એમની નવી લોંગ પોઝિશન નથી આવતી ત્યાં સુધી અહીંયા તમને નવી તેજી નહીં જોવા મળે, તે વાત પાક્કી. હવે આવો અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર આપણે સમજી લઈએ જે બુધવારે થયું એ. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં તમને સેલ ઓફ વધારે આવતું જોવા મળશે. જુઓ, તમે 56,100નો તમારો 29 તારીખનો રેકોર્ડ નવો જે બન્યો હતો એ તમે સૌથી પહેલાં જુઓ સ્ક્રીન પર. 56,100થી વારંવાર સેલિંગ આવે છે. આ 29 તારીખના છે, એટલે કે મંગળવારના ચાર્ટ છે. પહેલાં તમે જુઓ શાર્પ કેવું સેલિંગ આવ્યું. સીધા તમે જે છે તે 55,200, 55,300 આસપાસ આવી ગયા, 1000 પોઈન્ટ આસપાસ 12 વાગ્યા તે 1 વાગ્યા સુધીમાં. પછી ફરી ખરીદારીની કોશિશ થઈ તો અગેઇન 30 તારીખે જુઓ તમે, 30 તારીખથી તમારા ચાર્ટ જે બન્યા તેમાં પણ અગેઇન સેલિંગ આવ્યું. મતલબ ઉપરના સ્તરો પર સસ્ટેનેબિલિટી નથી આવી રહી બેંક નિફ્ટીની. એ પહેલો મુદ્દો તમે સમજો. અને ત્યારબાદ અગેઇન જો બાઇંગની કોશિશ થાય છે, જે 10 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શવાની કોશિશ કરે છે, તો ત્યાંથી ફરી એકવાર તમને સેલિંગ જ જોવા મળી રહ્યું છે. 54,000 ઓલમોસ્ટ 55,000નો તમારો ક્લોઝ છે તમે જુઓ છો તે પ્રમાણે. એટલે હવે 55,000થી કદાચ જો ફરી બાઇંગ આવ્યું તો 55,500ને પહેલાં તો ક્રોસ કરવું મુશ્કેલ છે. એટલે આ તમારું 55,500નો જે રેઝિસ્ટન્સ એરિયા છે, જુઓ 55,600 છે, ઓલમોસ્ટ 585 છે. એટલે આજના દિવસ માટે તમે એ જ લેવલને પહેલાં તો જુઓ કે આને ઉપર પહેલાં તો બંધ આપી દે બેંક નિફ્ટી, તો કંઈક નવો કોન્ફિડન્સ તમને આવતો જોવા મળે. જ્યાં સુધી બંધ નથી મળતો ત્યાં સુધી 55,500ને ઉપરથી બેંક નિફ્ટીને થોડું હમણાં લોંગ સાઈડ અવોઇડનો વ્યૂ આપણે રાખવો જોઈએ. હવે આવો તમે અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર, કારણ કે બેંક નિફ્ટી જે છે તે મંથલી એક્સપાયરીમાં મે સિરીઝની શરૂઆત હવે ફાઇનલી કરી રહ્યો છે. કન્સ્ટ્રક્ટિવ તેજી કે મંદી જે છે તેનો ડેટા કઈ રીતે પેન આઉટ થાય તમે જુઓ. 54,000 પર કોન્ફિડન્સ છે પુટ રાઇટર્સનો. 55,000 એક્ઝેક્ટ જે ક્લોઝ ત્યાંનું તમારું હતું ત્યાં પુટ રાઇટર્સ, કોલ રાઇટર્સ ફાઇટ કરી રહ્યા છે. આ તરફ તમે જુઓ 55,500, અહીંયા પણ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ તો છે, કેમ કે માર્કેટની ડિરેક્શન થોડી તેજી તરફની થઈ એટલે પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ અગ્રેસિવ જરૂર થયો છે. પણ કોલ રાઇટર્સે અહીંયા 55,000 પર ઓલમોસ્ટ જે છે તે 8.5 લાખ આસપાસની પોઝિશન્સ કોલની છે. આ તરફ તમે જુઓ અહીંયા તો લગભગ ઓલમોસ્ટ 10 લાખની પોઝિશન્સ જે છે તે કોલની છે. એટલે સંખ્યાના હિસાબથી જુઓ ને તો આ 54,000 અને 55,500 આ બંને સ્ટ્રેડલ થયા હોય તેવી પરિસ્થિતિ બને છે, કેમ કે ત્યાં પણ તમને 10 લાખ જોવા મળે છે, અહીંયા પણ 10 લાખ જોવા મળે છે. આ તરફ તમે જુઓ અહીંયા તો આ 56,000 છે. 56,000 પર શું થઈ રહ્યું છે? 56,000 અને 55,000 આ બંનેના કોલ જે છે તે એકસાથે ખાસ વેચ્યા હોય તેવી પરિસ્થિતિ, કેમ કે અહીંયા પણ 8.5 લાખ સંખ્યા છે. એટલે હવે આજે જો કદાચ નવી તેજી આવે તો મેં 55,500 જે કહ્યું છે તમને, આ જગ્યા આને ઉપરનો બંધ જોઈએ છે, તો આ કોલ રાઇટર્સ બધા થોડા નબળા પડે અને તો તમને પછી જોવા મળે કે બેંક નિફ્ટીમાં નવી તેજી આવે. પણ HDFC બેંક, ICICI બેંક આ બધા જે અચાનક થોડા ઠંડા પડી ગયા હતા, તમને યાદ હોય તો બુધવારે એવું પણ થયું હતું કે ICICI બેંકે પણ સાથ નહોતો આપ્યો, તો એ બધું પણ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. તો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપો, આપણે જોઈ લઈએ બુધવારે શું થયું છે. જુઓ, એક તો પુટમાંથી એક્ઝિટ થઈ છે 54,000માંથી, આ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આ તરફ તમે જુઓ તો અહીંયા તમને કોલ પુટ બંનેમાંથી ફોરવર્ડમાંથી એક્ઝિટ થઈ છે, કારણ કે 56,200નો તમારો રેકોર્ડ હાઈ હતો જે અહીંયા આવે કેન્ડલ રાઈટ, ત્યાંથી લઈને બધા કોલમાં એક્ઝિટ થઈ ગઈ. વિચાર કરો, કોલમાંથી એક્ઝિટ શામાંથી કરવી પડી હોય? કેમ કે એમને લાગતું હોય કદાચ તેજી આવી ગઈ તો. આ તરફ તમે જુઓ કોલમાં અહીંયા બધે એન્ટ્રી વધારે થઈ છે અને પુટની અંદર સિગ્નિફિકન્ટ એન્ટ્રી નથી. એ ઓબ્ઝર્વેશન તમે જુઓ ખાસ. પુટ વેચાયા મતલબ તેજી, પણ તેજી થઈ નથી રહી.
મતલબ સાફ છે, અત્યારે સાઇડવેઝ સ્ટાન્સમાં બેંક નિફ્ટીમાં વિદેશી રોકાણકારો છે જ્યાં સુધી એઓ નવી તેજી નથી કરતા ત્યાં સુધી. તો હવે તમે સમજી લીધું છે નિફ્ટી બેંક નિફ્ટીનું સેટઅપ. બેંક નિફ્ટી અવોર્ડનો વ્યૂ છે ડેફિનેટલી 55,500 ઉપરના બંધ પર આપણે કંઈક થોડું વિચારીશું. પણ નિફ્ટી જ્યાં સુધી વાત આવે છે આજે ક્લોઝ જોઈએ અગેન. આ તો તમને યાદ જ હશે લેવલ આપણે વાત કરેલી છે 24,300 350ની. છેલ્લા કેટલા મહિનાથી કેટલા અઠવાડિયાઓથી વાત કરી રહ્યા છીએ. હજુ પણ એ કન્ડિશન ફૂલફિલ નથી કરી નિફ્ટીએ, એટલા માટે થોડી રાહ જોવાની રહેશે. હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક્સ આજે કયા ધ્યાન પર રાખવા ચર્ચા કરી લઈએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સે 30 પોઈન્ટ આસપાસ મામૂલી મજબૂતી સાથેના સંકેત આપી રહ્યા છે. જે ગ્લોબલ માર્કેટ્સ પોઝિટિવ સેન્ટિમેન્ટ આપતા હોય અને ગિફ્ટ નિફ્ટી તમને મામૂલી મજબૂતીના સંકેત આપતું હોય, ઓબ્વિયસલી આ બધું ડિસ્કાઉન્ટ કરવાનું રહેશે કારણ કે એક દિવસની રજા હતી અને બાકી બધી પરિસ્થિતિઓની વચ્ચે ગ્લોબલ ટેન્શન થોડું ઓછું થયું છે. એટલે આવી સ્થિતિમાં ભારતીય શેર બજાર પર શું પર્સપેક્ટિવ બને છે તે તો હવે સમય જ બતાવશે. પણ હા, આ બધા પર આપણે નજર જરૂર રાખવાની છે. આવો આગળ વધીએ અને હવે સમજીએ કે આજે જ્યારે ખાસ ભારતીય માર્કેટ્સ થોડા ઠંડી ઓપનિંગના સંકેતો આપે છે તો પરિણામો કયા ધ્યાન પર રાખવા અને સ્ટોક સ્પેસિફિક શું એક્શન બની રહ્યું છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને સેટઅપ જે છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે. માર્કેટ ઠંડી ઓપનિંગના સંકેતો આપે છે તો આવી સ્થિતિમાં શું આજે વોચ લિસ્ટમાં સ્ટોક્સ અને પરિણામો કયા ધ્યાન પર રાખવાના? ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજે સ્વાભાવિક છે કે હવે આજે પહેલી તારીખ ગઈકાલ હતી કે જ્યારે માર્કેટ બંધ હતા ત્યારે ઘણી બધી ઓટો કંપનીના અહીં નંબર આવે છે એપ્રિલ મહિનાના. પરંતુ એની ચર્ચા કરું એની પહેલાં એક સ્ટોકની વાત કરવા માંગીશ કે જેમાં આજે આપણને મોટી બ્લોક ડીલ જોવા મળવાની છે PNB હાઉસિંગ ફાઇનાન્સમાં. કે એમના ઓલરેડી જે ઇન્વેસ્ટર હતા કાર્લાઇલ ગ્રુપ, કે ઓલરેડી અગાઉ પણ આપણે જોઈએ તો ઘણા બધો હિસ્સો તેમણે વેચ્યો છે. હવે ફાઇનલી ચર્ચામાં છે કે આજે મોટી બ્લોક ડીલમાં તેઓ એમને પૂરેપૂરો જે 10.4% હિસ્સેદારી છે અહીંયાથી કાર્લાઇલ ગ્રુપ અહીંથી વેચી શકે છે. અને હાલનું જે કરંટ માર્કેટ પ્રાઇસ છે જે બંધ ભાવ એનાથી 4 થી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને આ ફ્લોર પ્રાઇસ એની જોવા મળી શકે છે. એટલે PNB હાઉસિંગ ફાઇનાન્સ કે જેમાં આજે આપણને મોટી રડાર એક્શન જોવા મળશે. હવે આવો વાત કરીએ ઓટો સેક્ટરની, કારણ કે હવે ઘણી બધી કંપનીના પરિણામ આવે છે. સૌથી પહેલાં TVS મોટર્સ. આ કંપની આ ફેરી પણ કહીએ કે એકદમ શાનદાર નંબર સામે આપ્યા છે એપ્રિલના. એમનું વેચાણ નજર કરીએ સેલ્સ તો 100% વધ્યું છે. 4.44 લાખ યુનિટનું તેઓ અહીંથી એપ્રિલ મહિનામાં સેલ્સ કર્યું છે. ટુ વ્હીલર સેગમેન્ટમાં નજર કરીએ તો એમનું સેલ્સ 3.75 લાખ યુનિટથી 15% વધીને 4.30 લાખ યુનિટ આવ્યું છે. ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરીએ EV સેલ્સમાં તો એમાં પણ તેમણે 27,403 યુનિટ અગાઉ વેચ્યા હતા. એની જગ્યાએ 59% ગ્રોથ થયો છે અને 27,000થી વધારે અહીંથી તેઓ EV સ્કૂટર અહીંયાથી વેચ્યા છે. સામે વાત કરીએ એમને એક્સપોર્ટમાં તો એક્સપોર્ટમાં પણ 45% જમ્પ જોવા મળી રહ્યો છે. થ્રી વ્હીલર વેચાણ વાત કરીએ તો થ્રી વ્હીલર પણ 50% અહીંયાથી એમનો ગ્રોથ જોવા મળ્યો છે થ્રી વ્હીલર સેગમેન્ટમાં. અને 13,566 યુનિટ તેઓ વેચાણ કર્યું છે. એટલે સ્વાભાવિક છે કે આ કંપની નંબર સારા આપ્યા છે. ક્યાંક ને ક્યાંક પોઝિટિવ એક્શન જોવા મળી શકે. ટાટા મોટર્સ ઉપર નજર કરો. ટાટા મોટર્સમાં કંપનીનું જે સેલ્સ છે 6.2% ઘટ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અહીં થોડુંક નિરાશા જોવા મળી છે. 72,753 યુનિટ. એમનું ડોમેસ્ટિક સેલ્સ નજર કરીએ તો ડોમેસ્ટિક સેલ્સ પણ 7% ડાઉનસાઇડ બતાવે છે. 70,963 યુનિટ આવી છે. કોમર્શિયલ વ્હીકલની વાત કરીએ તો એમાં આપણને 8% ઘટાડો બતાવે છે અને ત્યાં પણ 27,221 યુનિટ. અને પેસેન્જર વ્હીકલ છે એ પણ 5% ઘટ્યું છે. એટલે કે કંપની ઓવરઓલ સેલ્સ, સ્થાનિક સેલ્સ સામે પેસેન્જર વ્હીકલ, કોમર્શિયલ વ્હીકલ દરેકમાં કંપનીનો આંકડો અહીંયાથી ઘટીને આવ્યો છે ટાટા મોટર્સ. મહિન્દ્રા આ કંપની પણ TVS મોટર્સની જેમ સારા એવા નંબર આપણને આપ્યા છે. એમનું કુલ જો ઓટો વેચાણ વાત કરીએ તો અહીંથી 18% વધીને 84,170 યુનિટ આવી છે. પેસેન્જર વ્હીકલ વાત કરીએ તો એમાં પણ એમને 28% ગ્રોથ કર્યો છે. સામે નજર કરીએ એમનું એક્સપોર્ટ તો એક્સપોર્ટમાં 82% જમ્પ બતાવે છે. અગાઉ 1,857 યુનિટ તેઓ એક્સપોર્ટ કરી એની સામે 3,381 યુનિટ તેઓ અહીંથી એક્સપોર્ટ કરીએ છે. થ્રી વ્હીકલની વાત કરીએ તો થ્રી વ્હીકલનું સેલ્સ અહીંયા 1% થોડુંક ડાઉનસાઇડ છે. એટલે અહીંયા થોડીક નિરાશા. પરંતુ એમનું ટ્રેક્ટર વેચાણ વાત કરીએ તેમાં પણ 8% જમ્પ જોવા મળ્યો છે અને 40,054 યુનિટનું તેઓ ટ્રેક્ટર વેચાણ કર્યું છે. એટલે કે અહીંયા પણ મહિન્દ્રા નંબર આપણને સારા એવા જોવા મળે છે. નજર કરીએ આઈસર મોટર્સ. આઈસર મોટર્સમાં એમનું જે VCV એમનું જે વોલ્વો સેગમેન્ટ છે એમાં તેમનો 27.3% વધારો થયો છે અને 6,846 યુનિટ જોવા મળી છે. ડોમેસ્ટિક તમે નજર કરો તો એમાં પણ 27%થી વધારે અહીંયાથી તેઓ ગ્રોથ કર્યો છે. એક્સપોર્ટમાં વાત કરીએ તો એક્સપોર્ટ પણ
29.2% અહીંથી વધારો જોવા મળે છે અને 460 યુનિટનું તેઓ અહીંથી એક્સપોર્ટ કર્યું છે. મારુતિના નંબર ઉપર નજર કરો. મારુતિમાં એમનું જે સેલ્સ છે 7% ગ્રોથ બતાવે છે. 1.80 લાખ યુનિટ તેઓ અહીંથી સેલ કર્યા છે. સામે નજર કરીએ એમનું એક્સપોર્ટ, તે એક્સપોર્ટ 26% ગ્રોથ બતાવે છે. સામે એમનું સ્થાનિક પેસેન્જર વ્હીકલ વાત કર્યો તેમાં 1.38 લાખ યુનિટ હતું, જે 0.6% વધારો બતાવે છે અને 1.39 લાખ યુનિટ તેઓ અહીંથી ગ્રોથ કર્યો છે. એટલે ઓવરઓલ આપણે ઓટો સેક્ટર વાત કરી, પરંતુ આમાં આપણે હુન્ડાઈ મોટર્સ પણ વાત કરવા માંગીશ કે એના પણ જે ટોટલ મંથલી વેચાણ છે એ આપણને 60,774 યુનિટ આવે છે. સ્થાનિક વેચાણ 74,374 યુનિટ આવે છે અને એક્સપોર્ટ પણ 16,400 યુનિટનું તેઓ અહીંથી એક્સપોર્ટ કરતા જોવા મળે છે. એટલે હુન્ડાઈ મોટર્સ આજના દિવસે રડાર પર રહેશે. આ વાત થઈ ઓવરઓલ આપણે ઓટો નંબર. હવે આવો પરિણામની વાત કરીએ. પરિણામમાં અદાણી ગ્રુપ ખાસ કરીને ફોકસ મળે છે, કારણ કે એમની બે કંપની અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સ બંનેના પરિણામ આવ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝ ઉપર નજર કરીએ તો આપણને જે નફો એમનો જે વધ્યો છે અને 3,844 કરોડ અહીંથી આવી છે, અગાઉ 450 કરોડ, 7 ગણો જમ્પ. શા માટે એ પણ તમને હું કહીશ. સૌથી પહેલાં આવક ઉપર નજર કરો તો આવક 7.6% ઘટી છે, 26,965 કરોડ આવી છે. ઇબિડા ઉપર નજર કરશો તો ઇબિડા એમને 16% ગ્રોથ બતાવે છે. ઓપરેટિંગ નંબર માર્જિન પણ સુધર્યા છે, 11%થી વધીને 13.7% જોવા મળે છે. હવે નફો શા માટે વધ્યો? કારણ કે કંપનીને 672.4 કરોડની એક્સેપ્શનલ ખોટ હતી અગાઉ, એની સામે આપેલી કંપનીને 3,945 કરોડનો એક્સેપ્શનલ નફો આવ્યો છે અને એ જ કારણે કંપનીનો ઓવરઓલ જે નફો છે 7 ગણો વધારે બતાવી રહ્યો છે. એટલે અદાણી એન્ટરપ્રાઇઝ આપણે અહીંયા મિક્સ પરફોર્મન્સ, પરંતુ અદાણી પોર્ટ્સ ઉપર નજર કરો ત્યાં થોડા પરફોર્મન્સ સારું જોવા મળ્યું છે. ત્યાં તમે નજર કરો તો કંપની આવક 23% ગ્રોથ બતાવે છે. નફો નજર કરશો તો ત્યાં પણ 48%નો જમ્પ આવ્યો છે અને જે વધીને આપણને 3,014 કરોડ કંપનીનો અહીંથી નફો જોવા મળે છે. એટલે કે કંપની ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું પરફોર્મન્સ કર્યું છે. ઝોમેટો એટલે કે એટર્નલ જેવો નામ તરીકે જાણીતું છે, અહીંયા ક્યાંક ને ક્યાંક ઘણા ચેલેન્જીસ આપણને કંપનીમાં જોવા મળે છે. આ ત્રિમાસિક પણ કંપની માટે ખરાબ રહ્યું છે. કંપની નફો 77% ઘટી ગયો, અગાઉ 175 કરોડ હતો જે ઘટીને 39 કરોડ આવ્યો. આવક નજર કરશો તો આવક વધી છે 63.8%, પરંતુ નફામાં અસર જોવા મળી છે. સામે ઓપરેટિંગ નંબર પણ ખરાબ આવે છે. કંપનીના ઇબિડા જોશો તો 16.3% ઘટીને 72 કરોડ આવે છે અને સામે કંપનીના માર્જિન નજર કરો ઓલમોસ્ટ અડધા થઈ ગયા છે, 2.4%થી ઘટીને 1.2% થઈ ગયા છે. અને કંપની એમની જે ઝોમેટો ક્વિક જે બિઝનેસ હતો એ પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક તો બંધ કરે છે એવા સમાચાર આપે છે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક આજના દિવસે રડાર પર રહેશે. ફેડરલ બેંક ઉપર નજર કરો, અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા હતા. કંપનીની એનઆઈ એટલે કે વ્યાજથી કમાયેલ આવક 8.3% વધીને 2,377 કરોડ આવી. કંપનીનો નફો નજર કરશો તો 13.7% ગ્રોથ બતાવે છે. કંપનીના જો અહીંયાથી એસેટ ક્વોલિટીની વાત કરીએ તો ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ બંનેમાં ક્યાંક ને ક્યાંક સુધારો છે. ગ્રોસ એનપીએ 1.95થી 1.84 અને નેટ એનપીએ 0.49%થી ઘટીને 0.44% કંપનીને નેટ એનપીએ જોવા મળે છે. આ તો વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે જેની ઉપર ફોકસ હોવું જોઈએ, તો સૌથી પહેલાં મેરિકો અને ગોદરેજ પ્રોપર્ટીઝ બે કંપનીના પરિણામ છે. નિફ્ટીની કોઈ કંપનીના પરિણામ નથી, વાયદા બજારની બે કંપનીના પરિણામ આવશે જેની ઉપર ફોકસ રહેશે. હવે એબીબી ઇન્ડિયા અને કેએસપી. એબીબી ઇન્ડિયામાં 33.5 રૂપિયા અને કેએસપીમાં 4 રૂપિયાના ડિવિડન્ડની ઓલરેડી જાહેરાત કરી દીધી, જેની આજે એક્સ ડેટ છે. એટલે આ બંનેમાં એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. ફોકસ પર રહેશે. ફંડ એકત્રિત કરવા માટે બે કંપનીના જે અહીંયાથી બોર્ડ બેઠકનું આયોજન છે, એક છે ટાટા મોટર્સ અને બીજું મહિન્દ્રા ફાઇનાન્શિયલ. આ બંને ઉપર ફોકસ રહેશે. ટાટા મોટર્સ એનસીડી દ્વારા છે, સ્વાભાવિક છેલ્લું અહીંયાથી એક્શન મળી રહે, પરંતુ મહિન્દ્રા ફાઇનાન્શિયલ કે જેમાં તેઓ અહીંથી રાઇટ ઇસ્યુ કે અલગ અલગ ઓપ્શન દ્વારા ફંડ એકત્રિત કરી શકે, જેના કારણે ખાસ કરીને ફોકસમાં રહેશે. બીજું, આવતીકાલે બે મહત્વની ઇમ્પોર્ટન્ટ બેંકના પરિણામ આવવાના છે, એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેંક. આજે એટલા માટે ચર્ચા કરું છું કારણ કે આવતીકાલે સ્વાભાવિક છે રજા છે, એટલે ક્યાંક ને ક્યાંક પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે અને સોમવારે આપણને જોવા મળશે પોસ્ટ રિઝલ્ટ એક્શન. એટલે એટલા કારણે બંને સ્ટોક આજના દિવસે ફોકસમાં રહેશે. ભારતના મેન્યુફેક્ચરિંગના પીએમઆઈના આંકડા જે આવવાના છે જ્યાં ફોકસ રહેશે, અને બીજું લાસ્ટ યુએસના એપ્રિલ જોબ રિપોર્ટના અહીંયાથી આપણને આંકડા આવવાના છે કે જેની ઉપર પણ ફોકસ રહેશે. એટલે આપણે વાત કરીએ ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક, ઓટો ઇન્ડસ્ટ્રી આવી ગયું, સામે અદાણી ગ્રુપ આવી ગયું, એટલે કે સ્ટોક સ્પેસિફિક આજે આપણને મોટી એક્શન જોવા મળવાની છે, બ્લોક ડીલ જોવા મળવાની છે, અને સાથે આપણે વાત કરીએ કે ઘણા બધી ઇવેન્ટ છે કે જેની ઉપર આજે આપણે ખાસ કરીને માર્કેટ રિએક્ટ કરતું જોવા મળશે. યસ, ઓકે, તો બધા સ્ટોક્સ છે ધ્યાન પર રાખીશું. આપ અમારી સાથે પછી શોમાં આગળ ફરી એકવાર જોડાઓ. ત્યાં સુધી આપણે હવે આપણા બંને એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે ચર્ચા શરૂ કરીએ. આપણી સાથે કેપી ઇક્વિટીઝના કવિન પટેલ જોડાઈ રહ્યા છે અને ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. આપણે હવે આજે સમજવાનું છે માર્કેટની એ પરિસ્થિતિને કે જે મે મહિનાની છે. મતલબ એપ્રિલ મહિનાની કેન્ડલ બની ચૂકી, બહુ સરસ કેન્ડલ બની છે, સારી મજબૂતી છે, સાપ્તાહિક ચાર્ટ્સ, ડેલી ચાર્ટ્સ, વીકલી ચાર્ટ્સ બધાના હિસાબથી એક્શન ભરપૂર. પણ સમજવાની વાત અહીંયા એ બની રહી છે કે ઉપરના સ્તરો પર જે આ 24,400નું લેવલ અચાનક ત્યાં બ્રેક મારવાની કોશિશ કરી રહ્યા છે માર્કેટ્સ, તેને સમજવું કઈ રીતે? તો ભાવિક સર, આપના સાથે શરૂઆત કરીએ. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ.
આ સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન આજે શું ટાઈમ પાસ રહેશે કે કઈ રીતે જોવું, કેમ કે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન થોડા ઠંડા છે પણ ગ્લોબલ માર્કેટ્સ પોઝિટિવ છે. સર, ગુડ મોર્નિંગ યશજીત. તમે સાચું કીધું કે ઇનફેક્ટ છેલ્લા 5 થી 6 ટ્રેડિંગ સેશન જોઈએ તો 24,400નું જે હર્ડલ છે એ નિફ્ટી પાસ નથી કરી રહી. ઇનફેક્ટ આપણે જોયું કે છેલ્લા 22,400થી 24,400 એક વન વે રેલી જોવા મળી છે અને હવે ક્લિયરલી કોન્સોલિડેશન ઝોનમાં આવ્યું છે. આપણે મેના રોલ ઓવર ડેટા પણ જોયા જે સારા હતા, ઓન એવરેજ હતા, એટલે એવું નથી કે રિટેલ પાર્ટિસિપન્ટ્સ નથી થયું કે લોંગ પોઝિશન્સ રોલ ઓવર નથી થઈ, બટ કંઈ ને કંઈ આઈ થિંક માર્કેટ જે છે નેક્સ્ટ પોઝિટિવ ટ્રિગરની વેઇટ કરી રહી છે અને ઓવરઓલ આપણે જે 22,400થી 24,400 સુધીની રેલી જોઈ એટલે પણ જોઈ કારણ કે ટ્રમ્પનો જે ટેરિફ હતો એને ઓછું કર્યું, 10% કર્યું અને વાતચીત ચાલુ કરી છે. બટ અહીંયાથી આગળ પ્રોગ્રેસ નથી થઈ રહી. ખાલી એટલી આવી છે કે પ્રોગ્રેસ ચાલુ છે બટ કયા દેશ જોડે કેટલું ટ્રમ્પ ટ્રેડનું જે ટેરિફનું જે ઉકેલ છે એ નથી આવ્યું. એટલે આઈ થિંક એ જો એક પોઝિટિવ ન્યૂઝ રહેશે કે જો જેમ અત્યારના ટ્રમ્પે કીધું છે કે ઇન્ડિયા બહુ નજીક છે, પછી જાપાન જે છે એ વાત કરી રહી છે, સાઉથ કોરિયા ચાલુ કરી રહી છે, ચાઇના જોડે હજી પણ નથી થયું. બટ આઈ થિંક જેમ જેમ આગળ જતાં ટેરિફનું ઓછું થશે એમ મને લાગે છે કે માર્કેટમાં થોડું પોઝિટિવિટી ફરીથી જોવા મળશે. આપણે એફઆઈ તો જોયું છે કે છેલ્લા 5-6 દિવસથી એ લોકો માર્કેટમાં રિટર્ન આવ્યા છે અને બાય કરી રહ્યા છે. થોડુંક આપણે રિટેલ સાઇડ જોઈએ તો ત્યાં થોડુંક પુશ કરવાની જરૂર છે. એટલે મને લાગે છે કે ગમે ત્યારે આઈ થિંક નેક્સ્ટ વીક જો પણ ગ્લોબલી આ પોઝિટિવ ન્યૂઝ આવશે ટ્રેડ ટેરિફની પ્રમાણમાં તો આપણે એક 24,400નું હર્ડલ બ્રેક કરતા જોઈશું. અધરવાઇઝ આજના દિવસમાં મને લાગે છે કે જે રીતે ઓપનિંગ થવાનું છે એ રીતે મે બી વીક એન્ડમાં પણ છે, એટલે આઈ થિંક માર્કેટ થોડુંક કોન્સોલિડેશન રહેશે કારણ કે વેનસડે જે રીતે એન્ડિંગ આપણે લો પોઈન્ટ ઉપર જેવું એ રીતે ડેફિનેટલી દેખાઈ રહ્યું છે કે 24,400 પર ખાસી પોઝિશન્સ છે અને ત્યાં એક ખાસું એક રેઝિસ્ટન્સ પણ છે. એટલે એનું કુદાવવા માટે આઈ થિંક થોડુંક પુશ જરૂરથી જોવા મળશે. તો આજના દિવસ મને લાગે છે કે થોડુંક માર્કેટ સાઇડવેઝ જ રહેશે. આપણે એક સાઇડ વે મુવમેન્ટમાં જોવા મળી શકે છે. તો આપણી સાથે કેપી ઇક્વિટીઝના કવન પટેલ પણ જોડાઈ ગયા છે. કવન સર, ગુડ મોર્નિંગ. તમને હું પૂછવા માંગીશ નિફ્ટી અને બેંક નિફ્ટી. સ્વાભાવિક છે કે આપણે જોયું કે છેલ્લા 2 ટ્રેડિંગ સેશન ઉપર નીચે થોડુંક આપણને ઉથલપાથલ જોવા મળી, પરંતુ લાસ્ટમાં આપણે ક્લોઝ તો ફ્લેટ જ થયા છે અને સામે ક્યાંક ને ક્યાંક જોઈએ તો ઇન્ડિયા વીક સવા આપણને 18ની ઉપર જતો રહ્યો છે. કારણ કે સ્વાભાવિક છે કે ઇન્ડિયા પાકિસ્તાનનું જે તણાવ વધી રહ્યું છે એના કારણે ક્યાંક ને ક્યાંક માર્કેટ પણ કન્ફ્યુઝન છે. તો હવે આ બધા વચ્ચે માર્કેટને આપણે કઈ રીતે અહીંથી તારણ લેવું જોઈએ સર? ગુડ મોર્નિંગ યોમિક, ગુડ મોર્નિંગ યશ અને ભાવિક સર, પ્લસ બધા વ્યુઅર્સને ગુડ મોર્નિંગ. અને સૌપ્રથમ શુભ આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. અને યશને બિલેટેડ હેપી બર્થડે વિશ કરવા માંગીશ. લાસ્ટ વીક પછી મારો ડાયરેક્ટલી ફ્રાઈડે શો આવે છે, તો બિલેટેડ હેપી બર્થડે યશ. હવે નિફ્ટીની વાત કરીએ તો જેમ યોમિક તમે વાત કરી એમ કે છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. ડેફિનેટલી એક હેંગઓવર છે કે જે ઇન્ડિયા પાકિસ્તાનનું ટેન્શન ચાલી રહ્યું છે અને એક એક્સપેક્ટેડ એક્શન પ્લાન ઇન્ડિયા તરફથી છે, તો એના લીધે માર્કેટ થોડુંક વેઇટ એન્ડ વોચ કરી રહ્યું છે. પ્લસ અર્નિંગ સિઝનની વાત કરીએ તો ત્યાં એવા કોઈ એક્સાઇટેડ રિઝલ્ટ નથી આવી રહ્યા કે જે આપણને રન અવે રેલી આપણને માર્કેટમાં જોવા મળે. ડેફિનેટલી લાર્જ કેપના થોડા સ્ટેબલ નંબર આવે છે, પરંતુ સિંગલ ડિજિટ ગ્રોથ જ મોસ્ટલી જોવા મળે છે આપણને. તો ત્યાં આગળ પણ જે તોડફોડ રિઝલ્ટ આવવા જોઈએ એ આવી નહીં થઈ રહ્યા. તો નિફ્ટીના લેવલની વાત કરીએ તો 24,000 નીચેમાં અને ઉપરમાં 24,400 એ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે અને એ કન્ટિન્યુ રહી શકે છે જ્યાં સુધી એની બહાર આપણને ક્લોઝિંગ ના મળે. જો 24,400 એકવાર ક્લોઝ થઈ ગયું તો 24,800ના લેવલ સુધી એક આપણને રન અવે જોવા મળી શકે છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં થોડી રેન્જ બ્રોડર છે. નીચેમાં 54,500 અને ઉપરમાં આપણે જોઈએ તો 56,000. 1500 પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી ટ્રેડ થઈ રહ્યું છે અને એ રેન્જમાં કન્ટિન્યુ રહી શકે છે અનલેસ આપણને એ રેન્જમાંથી આપણને બહાર ક્લોઝિંગ જોવા ના મળે. તો ચાન્સીસ ત્યાં પણ એ છે કે અપર ડાયરેક્શનમાં આપણને ક્લોઝિંગ જોવા મળે અનલેસ કંઈક સિચ્યુએશન એસ્કેલેટ ના થઈ જાય. કેમ કે 2 વીકથી આપણે એસ્કેલેશન એક્સપેક્ટેશનમાં આપણે એક રેન્જ બાઉન્ડ રહીએ છીએ અને હવે માર્કેટ પણ ઘણું બધું ડાયજેસ્ટ કરીને આગળ વધી રહ્યું છે. મને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની છે બંને જ ઇન્ડેક્સ માટેની કમેન્ટ્રી. માર્કેટ સેટલ થઈ ગયા છે, એકદમ ઠંડી ઓપનિંગના સંકેત છે. આ બધા આપણે નજર કરીશું, પણ આપણે ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપના માટે લઈને આવી રહ્યા છીએ બમ્પર સ્ટોક્સ.
બ્રેકમાં આપનું સ્વાગત. ઠંડી ઓપનિંગના સંકેત માર્કેટ તરફથી છે. આવી સ્થિતિમાં આવો નજર કરીએ બમ્પર સ્ટોક્સ પર. તો બમ્પર સ્ટોક્સમાં આજે હું આપના માટે લઈને આવ્યો છું ચંબલ ફર્ટિલાઇઝર. સ્ટોક જબરદસ્ત તેજીમાં છે. ચાર્ટ્સ તમે જોશો તો ચાર્ટ્સ પર તમને જોવા મળે છે ડેઇલી ચાર્ટ પર કે છેલ્લા 5-6 દિવસમાં એક બોક્સ બન્યું છે, પણ દરરોજ ક્લોઝિંગ જે છે તે તમને ઇંચ અપ થઈને આ સ્ટોક આપે છે. મતલબ સાફ છે કે દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે ચંબલ ફર્ટિલાઇઝર. ચોમાસું ધીરે ધીરે આવી રહ્યું છે. સારા સંકેતો શું છે? સારા સંકેતો એ છે કે અહીંયાથી ચોમાસાને કારણે ફાયદો કંપનીને થશે તેવું ચાર્ટ કહી રહ્યા છે. ટાર્ગેટ તમે કંપની માટે જુઓ છો, ખરીદવાની સલાહ છે. ટાર્ગેટ હું એવું માની રહ્યો છું કે અહીંયાથી 750 જે છે તે લગભગ 2, 4, 5 ટ્રેડિંગ સેશનમાં ધીરે ધીરે હવે એ તરફ આગળ વધી રહ્યો છે સ્ટોક. સ્ટોપ લોસ અહીંયા નજીકનો જે 10 દિવસની મૂવિંગ એવરેજ બને છે ડેઇલી ચાર્ટ પર 680ની, તે ધ્યાન પર રાખો. કારણોની હવે આપણે વાત કરીએ. શા માટે ચંબલ ફર્ટિલાઇઝર સતત નવી તેજીમાં છે? એટલે કે નેક્સ્ટ સ્લાઇડ હું તમને બતાવું તો એ તમને જોવા મળશે કે અહીંયાથી સતત નવી તેજીમાં ચંબલ ફર્ટિલાઇઝર જોવા મળી રહ્યો છે. બીજું કારણ અહીંયાથી ખાસ તમે સમજો તો તે એ છે કે ચોમાસાની તથા ઓછા વ્યાજદરોની આ બે ખબરો છે. વ્યાજદરો સતત ઘટી રહ્યા છે એટલે કન્ઝમ્પશન વધશે. ચોમાસાની ખબરો છે કે સારું ચોમાસું આવશે. આ બંને જ ખબરોને કારણે સ્ટોકને લાભ મળી રહ્યો છે તથા આ સેક્ટરના સૌથી મજબૂત શેર્સમાંથી એક છે ચંબલ ફર્ટિલાઇઝર. ચાર્ટ્સ પણ પોઝિટિવ છે. ડેઇલી, વીકલી, મંથલી બધા જ ચાર્ટ્સ તમે જુઓ તો ટેકનિકલ બેઝિસ પર આ સ્ટોક સપોર્ટને મેન્ટેન કરીને રાખે છે. એટલે 680ના સ્ટોપ લોસ, અને આજે પણ બહુ મજબૂતી એક્સ્ટ્રા નથી, લિમિટેડ મજબૂતી સાથે જ ખુલી રહ્યો છે એટલે ખરીદદારીનો ચાન્સ શરૂઆતમાં છે. યોમિક, તમારો કયો સ્ટોક? જી યસ, હું એક ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે જે સ્ટોક લઈને આવ્યો છું જે છે નવીન ફ્લોરિન. આ સ્ટોકમાં મને ડેઇલી અને વીકલી ચાર્ટ આ બંનેમાં મને સારી અહીંથી એટ્રેક્ટિવ બાઇંગ દેખાઈ રહ્યું છે. કારણ કે સૌથી પહેલાં જો વીકલી ચાર્ટમાં જોઈએ ને તો 13 મહિનાનું એક કન્સોલિડેશન હતું જે ઓલરેડી રાઉન્ડ બોટમ છે. એની અંદર પણ જો આપણે નજર કરો તો એક બોક્સ દોરેલું છે. 13 મહિનાના કન્સોલિડેશન બાદ એનું બ્રેકઆઉટ આવ્યું છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે 4562 ઉપર લેવલ છે જેની ઉપર આપણને ડેઇલી અને વીકલી બંને ચાર્ટમાં આપણને એક ઇનસાઇડ બાર પેટર્નનું બ્રેકઆઉટ આવશે. એટલે સ્વાભાવિક છે કે સારી એવી મજબૂતી આપણને જોવા મળી શકે છે. અને ઓલરેડી શેરમાં આપણને રાઉન્ડ બોટમ એટલે કે યાર્ક પેટર્ન કહેવાય કે એની સાથે આપણને એક રિકવરી જોવા મળી રહી છે અને એ જ કારણથી સારા એવા લેવલ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. હવે લેવલની જો વાત કરું તો આપણને આ સ્ટોકમાં આવનારા દિવસોમાં જો ટાર્ગેટમાં વાત કરું તો 4733 અને 4957 આ બે લેવલ જોવા મળી શકે છે. અને નીચે જો સપોર્ટની વાત કરીએ કે સ્ટોપ લોસ તરીકે તો 4315નો એક છે કે જે મહત્વનો એક સપોર્ટ છે જે આપણને આ સ્ટોકમાંથી ખાસ કરીને આવતો જોવા મળી શકે છે. યસ, ઓકે, તો આ બે જગ્યાઓ છે નવીન ફ્લોરિન અને ચંબલ ફર્ટિલાઇઝર નજર પર રાખવાના રહેશે. આવો ભારતીય માર્કેટ્સ બસ ઓપનિંગ માટે તૈયાર છે. સેક્ટર સ્પેસિફિક તમે જુઓ તો અત્યારે શરૂઆતમાં જોવા મળી રહ્યું છે કે મીડિયામાં થોડી ખરીદારી, આમ પણ પીટાઈ સારી એવી થઈ હતી. આઈટીમાં થોડી ખરીદારી છે પણ બહુ કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી નથી. ફ્લેટિશ ઓપનિંગના સંકેત છે. રિયલ એસ્ટેટમાં સામે વેચવાલી છે. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. 24,300 અગેન તોડવાની કોશિશ કરી શરૂઆતમાં જ અને ત્યારબાદ સારું બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે. કારણ કે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન કરતાં પણ નીચે તમને શરૂઆત જોવા મળેલી હતી ભારતીય માર્કેટ્સમાં. એટલે ગિફ્ટ નિફ્ટી એટલીસ્ટ 28-30 પોઈન્ટની મજબૂતી બતાવતું હતું જે હવે અહીંયાથી ડિસ્કાઉન્ટ કરી અને 24,400 અગેન બ્રીચ કરવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. ફરી એ જ ઝોન જે 6 દિવસનું કેન્ડલ્સ છે એ જ ઝોનમાં અપર બેન્ડમાં આવતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી અગેન 400-450થી શું કોઈ રિજેક્શન આજે જોઈએ છીએ કે નહીં, પહેલો સવાલ એ બને. અને ક્લોઝિંગ 350ની જે આટલા દિવસોથી નથી જોવા મળી, શું એ મળે છે કે નહીં એ સવાલ બને. આ તરફ તમે જુઓ બેંક નિફ્ટી, અગેન નર્વસનેસ હતી પણ ત્યાંથી 55,099 આસપાસની જ ઓપનિંગ જોવા મળી. 55,087નો ક્લોઝ હતો એટલે 55,000ને સરસ રીતે મેન્ટેન કર્યો છે. ત્યારબાદ 55,500 તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છો. એટલે અહીંયા પણ શરૂઆત સારી થઈ છે. બસ હવે સવાલ એ જ બને કે આ શરૂઆત જે સારી થઈ છે તે તેજીને મેન્ટેન કરીને રાખો છો કે નહીં. સેક્ટર સ્પેસિફિક રોટેશન જુઓ. ફિન નિફ્ટીમાં સારી ખરીદારી આવી છે શરૂઆતમાં, જે સારી વાત ગણાશે કારણ કે બજાજ ફાઇનાન્સના જે નંબર્સ અને બાકી બધું રિએક્શન હતું આ ખાસ મંગળ બુધવાર બધી પરિસ્થિતિઓને જોતા ત્યાં ખરીદારી ખાસ આવી છે. આઈટી શેર્સમાં ખરીદારી આવી છે જે પણ સારી વાત ગણાશે, જે ઇન્ડેક્સ માટે બેઝિકલી પોઝિટિવ રહેશે કારણ કે આઈટીની ખરીદારી જરૂરી છે. બેંક્સ થોડા ઠંડા પડી ગયા હતા. સરકારી બેંક્સમાં બાય ધ વે ખરીદારી છે અને આજે દિવસની શરૂઆતમાં કમેન્ટ્રીમાં આપણે વાત કરી પણ હતી. સ્મોલ કેપ, મિડ કેપમાં અગેન સારું એક્શન છે અને આ તરફ વેચવાલી જુઓ રિયલ એસ્ટેટમાં છે 0.5% આસપાસની. CPSEમાં થોડી ઠંડી ઓપનિંગના સંકેત છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. એક વખત ક્વિક રિએક્શન લઈ લઈએ. કવન સર, 24,400 ઉપર આપણે નીકળી ચૂક્યા છીએ. 450 અટેમ્પ્ટ શરૂઆતમાં જ કરી દીધું છે. બેંક નિફ્ટીએ 55,400 અટેમ્પ્ટ કરીને તુરંત જ શાર્પ થોડી વેચવાલીના સંકેતો બતાવ્યા છે. આજે સપોર્ટમાં
કરવામાં આવ્યા છે ફરી એકવાર આઈટી અને સાથે સાથે સરકારી બેંકમાં થોડી ખરીદદારી, સરકારી કંપનીઓમાં ખરીદદારી છે કે જે માર્કેટને સપોર્ટ કરી રહ્યા છે. યસ, તો નિફ્ટીની વાત કરીએ તો 24,400 ઉપર આપણે જે રીતે મેં ઓપનિંગ કોમેન્ટ્સમાં વાત કરી હતી કે જો એની પર સસ્ટેન થતું હોય તો ક્લોઝિંગ મળે તો આપણે ત્યાં આગળ ફ્રેશ લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. તો હજી થોડું વેઇટ કરીએ અને અહીંયા આગળ જો સસ્ટેન થતો હોય તો અહીંયા આગળ ફ્રેશ લોંગ પોઝિશન એડ કરી શકાય છે. નીચેમાં સ્ટોપ લોસ 24,300 રહેશે જો કોઈ પણ પોઝિશન બિલ્ડ કરે છે અને પોઝિશનલ વ્યૂ સાથે 24,800 લેવલ આપણને જોવા મળી શકે છે. કન્ડિશન એ છે કે આપણને 24,400 પર ક્લોઝિંગ જોવા મળવું જોઈએ તો પોઝિશનલ વ્યૂ સાથે ત્યાં આગળ એ વ્યૂ રહેશે. અને બેંક નિફ્ટી થોડુંક આજે બ્રેકઆઉટ ત્યાં હજી મારા ખ્યાલથી 56,000 ઉપર આપણને જોવા મળશે. ત્યાં આગળ અત્યારે અવોઇડની સલાહ રહેશે અને ડેફિનેટલી નિફ્ટી આઈટી આજે લીડ કરી રહ્યું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ધ્યાન પર રાખવાનું છે. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે બંને એક્સપર્ટ્સ પાસેથી આજની સ્ટોક સ્પેસિફિક પસંદગીઓ જાણી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ સરસ અત્યારે કહી શકાય કે મજબૂતી જાળવી રાખી રહ્યા છે 80-85 પોઈન્ટ આસપાસ અને 24,400 જાળવી રાખ્યો છે નિફ્ટી અને બેંક નિફ્ટીએ 55,400 જાળવી રાખ્યું છે. આવો આપણે જાણી લઈએ હવે આપણા બંને એક્સપર્ટ્સની આજની સલાહ. સૌથી પહેલાં ભાવિક સર, તમારા પાસે આવીએ. કયા સ્ટોક પર આજે પસંદગી તમે જે છે તે સ્ટ્રેટેજી શું બનાવી છે સર? આઈ થિંક HDFC લાઇફ જે છે એ મારે આજના દિવસમાં એક પિક રહેશે કારણ કે આપણે જોયું કે રિઝલ્ટ સારા હતા અને વેનસડે એક સ્ટ્રોંગ પરફોર્મ કર્યું છે અને હવે નિયર ટુ 52 વીક હાઈ છે 764નું. તો મને લાગે છે કે ડેફિનેટલી રીટેસ્ટ કરે કારણ કે સ્ટોકમાં મોમેન્ટમ એ સારું છે અને એઝ અ સેક્ટર પણ જોઈએ તો બધા લાઈફ ઇન્સ્યોરન્સના સ્ટોક જે છે એ સારા ચાલી રહ્યા છે, રિઝલ્ટ સારું છે. તો આઈ થિંક આજના દિવસમાં લાગે છે કે જે મોમેન્ટમ જે વેનસડે આપણે જોયું તો એ કન્ટિન્યુ રહેશે. તો 743ની આસપાસ બાયની રિકમેન્ડેશન રહેશે 735ના સ્ટોપ લોસથી અને 765નો ટાર્ગેટ રહી શકે છે. તો HDFC લાઈફ છે એ મારા આજના દિવસમાં ટોપ પિક છે. ઓકે, HDFC લાઈફ ભાવિક સર તરફથી અહીંથી પસંદગી બની રહી છે. તો આવો કવન સર પાસે જઈએ. કવન સર, તમે કઈ પસંદગી કરવા માંગી રહ્યા છો સ્ટોક ઉપર સર? યોમિક, મારો સ્ટોક પણ લાઈફ ઇન્સ્યોરન્સમાંથી જ રહેશે. મારો સ્ટોક જે છે ICICI પ્રુડેન્શિયલ રહેશે. ડેફિનેટલી HDFC લાઈફમાં પણ બાય વ્યૂઝ બની રહ્યો છે પરંતુ ભાવિક સરે આપી દીધો છે તો એ હું રિપીટ નથી કરવા માંગતો. ICICI પ્રુડેન્શિયલની વાત કરીએ તો ત્યાં આગળ આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક રેન્જ બ્રેકઆઉટનું આપણને જોવા મળ્યું હતું. 6-7 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો અને એની ઉપર આપણને અરાઉન્ડ 610ની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો અહીંયા આગળ ICICI પ્રુડેન્શિયલમાં પોઝિશનલ વ્યૂ સાથે કરન્ટલી 613ના લેવલે બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 600નો રહેશે અને ટાર્ગેટ 645ના રહેશે. પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે. ઓકે, સો ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર ફોકસ વધી રહ્યું છે. ICICI પ્રુ લાઈફ, HDFC લાઈફ બધા પર નજર. ભાવિક સર, રૂપિયામાં સરસ રિકવરી આવી છે. એક વખત ચાર્ટ્સ જેવો જરા અને $84 નીચે એટલે આપણે જે રિસેન્ટ સ્વિંગ હાઈ જોયા છે ત્યાંથી એક સરસ ફોર્મેશન બનાવ્યું અને ત્યારબાદ રિકવરી સારી આવી છે. ડોલર ઇન્ડેક્સ અને સાથે સાથે રૂપિયો બંનેની વાત અહીંયાથી કરવી પડે. ભાવિક સર, આઈ થિંક ડોલર ઇન્ડેક્સમાં થોડીક વીકનેસ જોવા મળી છે. ગઈકાલે યુએસના જે ISM મેન્યુફેક્ચરિંગ ડેટા આવ્યા છે એ થોડા વીક આવ્યા છે અને કે એક્સપેક્ટેશન કરતાં થોડા સ્ટ્રોંગ આવ્યા છે. બટ આ વખતે આપણે વીકમાં જોઈએ તો એ જે યુએસનો જે GDP પણ હતો એસ્ટિમેટ એ સ્લો આવ્યું છે અને પછી જે ISM મેન્યુફેક્ચરિંગ આવ્યા છે એ પણ વીક આવ્યા છે. પ્લસ આ જે નોન ફાર્મ પેરોલ ડેટા છે પણ જે જોબલેસ ડેટા પણ આવ્યા છે એ પણ વધીને આવ્યા છે. દેટ મીન્સ કે ઇકોનોમી જે યુએસની જે છે એ ટેરિફની ઇમ્પ્લિમેન્ટેશનના લીધે હવે સ્લો ડાઉન થઈ રહી છે, જેના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે ડોલર જે છે એના ઉપર અસર થઈ રહી છે અને એ જ કંઈક ને કંઈક રૂપિયાને હેલ્પફુલ થઈ રહ્યો છે કે જ્યાં રૂપિયામાં આપણે જોઈએ કંઈક શાર્પ રિકવરી જોવા મળી છે. આઈ થિંક આજના દિવસમાં પણ જે રીતે સ્ટ્રોંગ ઓપનિંગ થયું છે મને લાગતું નહોતું કે 85 નીચે રૂપિયા સસ્ટેન કરી શકે છે. બટ આજના દિવસમાં આપણે જોઈએ છીએ કે 84 સુધી આવી ગયું છે ફ્યુચરમાં અને એનું એક કારણ એ પણ છે કે જે આપણે ક્રૂડ જોઈ રહ્યા છે તે ક્રૂડ પણ અત્યારના 3 વર્ષના લો પર છે. બ્રેન્ટ જે છે 60ની
નીચે આવી ચૂક્યું છે, એટલે એ પણ એક પોઝિટિવ ફેક્ટર છે. પ્લસ આપણે એફઆઈના ડેટાસ જે જોઈએ છેલ્લા 6-7 દિવસમાં એ કન્ટિન્યુઅસ ઇન્ફ્લો થઈ રહ્યો છે, તો ત્યાં કંઈક ને કંઈક રૂપિયાનું જે છે એને પણ અસર પોઝિટિવલી થઈ રહી છે. તો એક તરફ આપણે જોઈ રહ્યા છે કે જ્યાં યુએસના વીક ડેટાના લીધે ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ જોવા મળી છે, ત્યાં ઇન્ડિયાનો જે ફાયદો થઈ રહ્યો છે એ છે કે એક તરફ ક્રૂડનો જે પ્રાઇસીસ જે છે એ ઘટી રહી છે, એફઆઈનું કોન્સ્ટન્ટ બાઇંગ થઈ રહ્યું છે. આઈ થિંક એક જોકર ઇન ધ પેક એ જ રહેશે ઇન્ડિયા અને પાકિસ્તાનનું જો કોઈ મિલિટરી કોન્ફ્લિક્ટ થશે તો મને લાગે છે કે રૂપિયો થોડોક ફાસ્ટ ડેપ્રિશિએટ થઈ શકે છે. અધરવાઇઝ હત્તાના તો લાગી રહ્યો છે કે રૂપિયો જે છે મજબૂત જ થઈ શકે છે. પ્લસ આરબીઆઈનું જે ઓપન માર્કેટ ઓપરેશન્સ છે એ પણ મને લાગે છે કે સક્સેસફુલ થયું છે. અહીંયાથી હવે વધારે મજબૂતી હું નથી જોઈ રહ્યો, કારણ કે બહુ સ્ટ્રોંગ રૂપિયો પણ આઈ થિંક આરબીઆઈને કમ્ફર્ટેબલ નથી એટલીસ્ટ એક્સપોર્ટ પ્રમાણે. તો અહીંયાથી મને લાગે છે કે સ્લાઇટ ડેપ્રિશિએટ જરૂરથી થશે 84.25ની આસપાસ. બટ જ્યાં સુધી 85ની નીચે સસ્ટેન થયેલું છે ત્યાં સુધી મને લાગે છે કે રૂપિયામાં આપણને 84થી 8380 સુધીના નીચેના સાઈડના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો 84થી 83.80 સુધીના લેવલ આપણને નીચે રૂપિયામાં જોવા મળી શકે, જેની ઉપર ફોકસ હોવું જોઈએ. વાત થઈ કરન્સીની, પરંતુ હવે વાત કરીએ આપણે સ્ટોક સ્પેસિફિક, તો પંજાબ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ 6% મજબૂતી જોવા મળી છે. સમાચાર હતા કે એમને જે કાર્લાઇલ ગ્રુપ છે અગાઉ પણ જોયું તો ઘણા બધા હિસ્સો એમના દ્વારા વેચવામાં આવ્યો છે, અને હવે એવું કંઈક સમાચાર હતા કે તે પૂરેપૂરી 10.4% હિસ્સેદારી અહીંથી તેઓ બ્લોક ડીલ દ્વારા વેચી શકે છે. અને આ સમાચાર બાદ સ્ટોકમાં જ આપણને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ એક્શન જોવા મળી છે. ઓપનિંગ 7-8% આજુબાજુ જોયું હતું, પરંતુ અત્યારે ઓલમોસ્ટ 6%ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. કવન સર, કઈ રીતે વ્યૂ રહેશે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ઉપર સર? યોમિક, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની વાત કરીએ તો ડેફિનેટલી સ્ટોકમાં એક આપણને કન્ટિન્યુઅસ એક રનઅપ જોવા મળ્યો છે, અને જે ન્યૂઝ હમણાં આવ્યા છે કાર્લાઇલના જે સ્ટેક સેલ માટે, તો એ મારા ખ્યાલથી ઓવરઓલ તો જે હેંગઓવર હતું જે પ્રાઇવેટ ઇક્વિટીનું હોલ્ડિંગ આટલું બધું અક્રોસ ધ બોર્ડ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાં છે, તો એ માર્કેટ એને પોઝિટિવ જ લેશે, કેમ કે હેંગઓવર જે પેન્ડિંગ હતું તો એ ન્યૂઝ પતી ગયા, અને હવે આગળ માર્કેટ ફર્ધર જે કંપનીનો બિઝનેસ જે આઉટલુક છે એના પર ફોકસ કરશે. અને રિસન્ટલી આપણે જે ક્વાર્ટરલી રિઝલ્ટ જોયા તો સોલિડ રિઝલ્ટ હતા, ઓલમોસ્ટ 25% બોટમ લાઇન ગ્રોથ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં જોવા મળી હતી. ડેફિનેટલી લાસ્ટ યર જે એમને ફંડ રેઝિંગ કર્યું હતું, એટલે વેલ કેપિટલાઇઝ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે અને એક્સપાન્શન પર ફોકસ છે કંપનીનું. તો અહીંયાથી જે પ્રીવિયસ છે એનો 1200 આસપાસનો જે હાઈ લાગેલો હતો ત્યાં સુધી મીડિયમ ટર્મમાં જઈ શકે છે, તો જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય તો હોલ્ડ કરી રાખો. વ્યૂ અહીંયાથી ખાસ બધું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરીએ. કોણ આજે સપોર્ટ આપી રહ્યું છે? અદાણી પોર્ટ, ઓબ્વિયસલી નંબર્સ આ તે બધા બાદ સારું એક્શન છે. ઓટો સ્ટોક્સમાંથી મારુતિએ પિકઅપ પકડવાની શરૂઆત કરી છે. મેટલ સ્ટોક્સમાંથી હિન્દાલ્કો સરસ ચાલી રહ્યો છે, 2-2.5% બધા જ સ્ટોક્સમાં મજબૂતી. અદાણી પોર્ટ બાય ધ વે 5% ઉપર છે અત્યારે ફિલહાલ, અને ઇન્ડસઇન્ડ બેંક છે કે જે પણ 860 ઉપર મજબૂતી સાથે સારી મજબૂતી છે. આ બધામાં સ્ટોક એક જો ડિસ્કસ કરવો હોય તો તે છે મારુતિ, બિકોઝ એક અઠવાડિયાના ચાર્ટમાં પાછલા અઠવાડિયા સુધીમાં આખા અઠવાડિયા સુધીમાં એમ કહેવું જોઈએ આપણે 0.5%ની તેજી છે, અને એક મહિનાના ચાર્ટમાં ફાઇનલી સપોર્ટ લઈને એક બહુ જ સરસ બાઉન્સ બતાવ્યો. આજે જે તેજી છે તે ઓટો નંબર્સ બાદની તેજી છે, એટલે થોડું આપણે ભાવિક સર એ રીતે સમજવું જોઈએ. સારું એક્શન છે, મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે મારુતિમાં. યસ, ડેફિનેટલી. તમે જેમ કીધું કે જે મારુતિના ઇનફેક્ટ જે ઓટોના નંબર્સ આવ્યા છે એમાં મારુતિના અને એમએનએમને આપણે જોઈએ તો યર ઓન યર ગ્રોથ જોયો છે, જો કે હ્યુન્ડાઈનું જોયું છે તો એનો થોડોક ડીગ્રોથ જોયું છે. એટલે મારુતિ અત્યારના મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છે તો સ્ટોકમાં પણ છે અને પ્લસ વ્હીકલ સેલ્સમાં પણ છે. કેટલા વખતથી આપણે જોયું હતું કે ઓવરઓલ જે 12,500 હતું એક સ્ટ્રોંગ હર્ડલ હતું ફેબ્રુઆરીમાં, જે આજે બ્રેક કર્યું છે. હવે નેક્સ્ટ ઉપરનો ટાર્ગેટ દેખાઈ રહ્યો છે 12,808નો, અને છેલ્લા 3 દિવસમાં આપણે વોલ્યુમ સાથેનું જે એક્શન જોઈ રહ્યા છે એ દેખાડી રહ્યું છે કે પાર્ટિસિપેશન આમાં સ્ટ્રોંગ છે. તો રોલ આમાં લાગે છે કે આ જે મોમેન્ટમ છે 12,800 સુધી આપણને જોવા મળી શકે છે. આઈ થિંક કોઈ પણ લોંગ પોઝિશન હોય તો હોલ્ડ કરી શકાય છે 12,300ના સ્ટોપ લોસથી, અને અપસાઇડ આપણે જોઈ શકીશું 12,800નો.
ઓકે 12,800 સુધીના લક્ષ્યાંક આપણને મારુતિમાં આવતા જોવા મળી શકે છે. પરંતુ જો બીજા ગ્રુપની વાત કરીએ તો એક બજાજ ગ્રુપ ઉપર આપણે ફોકસ કરીએ. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સો બંને સ્ટોક આજે આપણને પરિણામ બાદ સતત બીજા દિવસ આજે નેગેટિવ જોવા મળી રહ્યો છે. ઓલરેડી પરિણામ આવ્યા બાદ આપણે જોઈએ તો બંને સ્ટોકમાં 5% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇવન બજાજ ફિન્સોના જે માર્કેટ એક્સપેક્ટેશન હતા એના કરતાં પરિણામ સારા હતા. બજાજ ફાઇનાન્સના પણ ઇનલાઇન આવ્યા હતા. હા, ઓવરઓલ એમને જે ઓપરેટિંગ નંબર તો ઇવન વધારે સારા આવ્યા હતા. એસેટ ક્વોલિટીમાં સારો સુધારો હતો. ઇવન મલ્ટિપલ ન્યૂઝ હતા. બોનસ છે, સ્પ્લિટ અને સાથે ડિવિડન્ડ જે બાદ પણ આપણે જોઈએ તો સ્ટોકમાં ભારે ઘટાડો જોવા મળ્યો. તો એક વખત સર આપણે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સો કવન સર બંને સ્ટોક આપણે એક વખત સર રિવ્યૂ લઈ લઈએ. યોમિક, બજાજ ટ્વિન્સની વાત કરીએ તો જે રિઝલ્ટ હતા એ ડેફિનેટલી સારા હતા, પરંતુ થોડું એક્સપેક્ટેશન રિલેટિવલી થોડું હાયર હતું અને પ્લસ પ્રાઇસ પોઈન્ટ એવા હતા કે રિઝલ્ટ પહેલાં ઓલરેડી ઘણું બધું પ્રાઇસિંગ થઈ ચૂક્યું હતું અને પછી જે ગ્રોથમાં થોડુંક જે એક્સપેક્ટેશન કરતાં થોડુંક 1-2% જે ઓછું આવ્યું છે એના લીધે આપણને થોડુંક એક માર્કેટ તરફથી એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. તો બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો ઉપરમાં અરાઉન્ડ 9600થી આપણને છેલ્લા એક વીકમાં પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. ડેફિનેટલી બોનસ અને સ્ટોક સ્પ્લિટના ન્યૂઝ પણ છે, પરંતુ એનાથી થોડુંક એ આપણે રિલાયન્સમાં પણ જોયું છે કે બોનસ અનાઉન્સ પછી ત્યાં આગળ કઈ રીતે થયું, તો એનાથી થોડુંક વિચલિત ના થઈ જવું જોઈએ અને જે લેવલ્સ છે એના પર ધ્યાન રાખવું જોઈએ. તો નીચેમાં 8300નું મેજર સપોર્ટ છે, એ બ્રેક થઈ જશે ત્યાં તો આપણને થોડું પિક્ચર બગડતું દેખાશે. ત્યાં સુધી અત્યારે સ્ટોક બાય ઓન ડીપની સ્ટ્રેટેજી જ રહેશે બજાજ ફાઇનાન્સની. બજાજ ફિન્સોની વાત કરીએ તો ત્યાં આગળ પણ જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે 1820નું છે. તો 1820ના લેવલ સુધી આ સ્ટોકમાં બાય ઓન ડીપની સ્ટ્રેટેજી જ રહેશે. અત્યારે કરન્ટલી એક મેજર સપોર્ટ પર સ્ટોક અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે, જે આપણે ઓક્ટોબર 2021નો જે હાઈ લગાડ્યો હતો એ લેવલ અત્યારે એકવાર રિટેસ્ટ થઈને ત્યાં આગળ સપોર્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. તો બંનેમાં રિલેટિવલી જોઈએ તો બજાજ ફિન્સો રિસ્ક રિવોર્ડ વાઇઝ અત્યારે રિલેટિવ બેટર લાગી રહ્યો છે અને જે મેં લેવલ મેન્શન કર્યા એ થોડા ધ્યાન રાખીને સ્ટોકમાં ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ સ્ટ્રેટેજી બનાવવાની સલાહ રહેશે. બિલકુલ, માર્કેટમાં સરસ એક બાઉન્સ આવ્યો છે આજે ઓપનિંગ બાદ અને 24,500 ને ઉપર 550 તરફ આગળ વધી રહ્યા છે. એટલે ઇનફેક્ટ યોમિકે જે ટાર્ગેટ્સ ડિસ્કસ કરેલા હતા એ તરફ માર્કેટ્સ ઓલમોસ્ટ આગળ વધી ચૂક્યા છે. પ્રાઇવેટ બેન્ક્સમાં ખરીદારી અચાનક આવી છે. જુઓ તમે, HDFC બેંક અગ્રેસિવ બાઇંગ છે, ICICI બેંક 1.25% ઉપર છે. એટલે પ્રાઇવેટ બેન્ક્સમાં અચાનક આવેલી ખરીદારી અને આ પણ જરૂરી હતું, કારણ કે તમે FISના આંકડો જુઓ પાછલા 5 ટ્રેડિંગ સેશનથી, તેઓ બેંક નિફ્ટીમાં અગ્રેસિવ નહોતા, તેઓ નિફ્ટીમાં અગ્રેસિવ હતા. હવે ફાઇનલી અહીંયા આજના દિવસે જે છે તે આઈટીમાં પણ તમને બાઇંગ જોવા મળ્યું દિવસની શરૂઆતમાં અને હમણાં પ્રાઇવેટ બેંક PSU બેંક બંનેમાં આવ્યું. એટલે ફાઇનલી ફિનાન્શિયલ્સ જે આપણા છે તેની અંદર બાઇંગ આવવાની શરૂઆત થઈ છે, જેના કારણે થઈને આટલી સરસ તેજી તમને આવતી જોવા મળી. અને અગેન 24,350 24,400 ને ઉપરના ક્લોઝ પણ જો મળી જાય છે તો પછી સોને પે સુહાગા. હવે 56,200નો જે આપણો 56,100નો રેકોર્ડ હાઈ છે ત્યાંથી તમે હવે અહીંયાથી લગભગ જોવા જાઓ તો 500 પોઈન્ટ દૂર છો. એટલે આ બહુ જ મહત્વપૂર્ણ જગ્યા, ક્રુશિયલ સ્ટેજ હવે આવી ચૂક્યું છે. આજનો ક્લોઝ નિફ્ટી બેંક નિફ્ટી બંનેનો સાપ્તાહિક ક્લોઝ છે, એટલે આજનો ક્લોઝ વધુ મહત્વનો ગણાશે, કારણ કે વીકલી ચાર્ટ્સ પણ તમારા એ રીતે તેજી તરફના પોપ્યુલેટ થતા જોવા મળે. આવો, જો આપણે હવે ડિસ્કસ કરવાનું હોય સ્ટોક સ્પેસિફિક અહીંયાથી, તો ખાસ ઓબ્વિયસલી પ્રાઇવેટ બેંક્સ જ ડિસ્કસ કરવી જોઈએ અને એમાં ઇન્ડસઇન્ડ બેંક છે કે જેમાં આજે સૌથી વધારે અગ્રેસિવ બાઇંગ આવતું જોવા મળેલું છે. આ સિવાય ICICI બેંકમાં બાઇંગ આવતું જોવા મળેલું છે. પ્રાઇવેટ બેંક્સ જોવા જઈએ અહીંયાથી ખાસ તમારા પાસે લઈને આવ્યા ભાવિક સર, અને એક્સિસ બેંક છે કે જે સૌથી વધુ પ્રાઇવેટ બેંક્સમાં કદાચ 2%થી વધુની તેજી અત્યારે બતાવે છે. આ આપણે ખાસ ચાર્ટ્સ પણ ડિસ્કસ કરી લઈએ સર. યસ, તમે જેમ કીધું કે તને ઇનફેક્ટ આપણે થોડુંક સેક્ટર રોટેશન પણ જોઈ રહ્યા છે કે જ્યારે બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ માર્યું હતું એના પછી આપણે જોઈ રહ્યું હતું કે અંડર પરફોર્મ થોડું કરી રહ્યું હતું. અને હવે જેમ તમે કીધું કે IT સેક્ટર જે છે જેમાં હવે આપણે થોડુંક રોટેશન જોઈ રહ્યા છે અને આજે જે છે એ ખાસ કરીને બેંક્સ, પ્રાઇવેટ બેંક છે એમાં આપણને થોડીક તેજી જોવા મળી છે. સૌથી પહેલાં તમે જેમ કીધું એક્સિસ બેંકનો આપણે રિઝલ્ટ જે જોયું છે સારું છે. ઇનફેક્ટ ચાર્ટમાં પણ આપણે જોઈ રહ્યા છે તો છેલ્લા 3 દિવસનો જે કોન્સોલિડેશન છે, ઝોન જે 1200નો છે એ હવે આઈ થિંક થોડોક બ્રેક કરી રહ્યો છે અને નિયર ટર્મ મને લાગે છે કે 1230 જે હમણાં રિલેટિવલી હાઈ બનાવ્યો છે આઈ થિંક એ મને લાગે છે કે રીટેસ્ટ કરી શકે છે. હાલ અત્યારના 1178ના સ્ટોપ લોસથી મને લાગે છે કે આમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી બને છે. ઉપરનો ટાર્ગેટ રહેવાનો છે 1235નો, નીચે સ્ટોપ લોસ રાખી શકાય છે 1178નો. તો એક્સિસ બેંક પણ લાગે છે કે
એક્સિસ બેંક અને HDFC બેંક આ બે આજે સારા એટલે બેન્કિંગ સેક્ટરમાં દેખાઈ રહ્યા છે અને મે બી આના પુશના લીધે આપણે 56,000ની ઉપર કદાચ આજે બેંક નિફ્ટી જોવા મળી શકે છે. ઓકે, તો 56,000 ઉપર આજે આપણને બેંક નિફ્ટીના વ્યૂ જોવા મળી શકે છે અને ઓવરઓલ આપણે સ્ટોક સ્પેસિફિક પણ વાત કરી જેની ઉપર ફોકસ હોવું જોઈએ. પરંતુ જો સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ તો એક ઝોમેટો કે જેનું નામ હવે એટર્નલ થઈ ગયું છે એની ઉપર વાત કરીએ. કંપનીના પરિણામ ખાસા આપણને એથી નેગેટિવ જોવા મળે છે. ઇવન ચેલેન્જીસ જોઈએ તો લાસ્ટ ત્રિમાસિકમાં પણ જોવા મળે છે. આ ત્રિમાસિકમાં પણ જોઈએ તો કંપનીનો નફો 77% ઘટ્યો છે. હા, આવક સારી એવી વધી છે, પરંતુ કંપનીના EBITDA અહીંયાથી આપણે અહીંથી કરેક્ટ થયા છે. સામે કંપનીના માર્જિન 2.4%થી ઘટીને 1.2% આવી ગયા. સ્ટોક આજે 5% નેગેટિવ સાથે ઓપન થયો, પરંતુ નીચલા સ્તરથી સારી એવી રિકવરી આવી અને અત્યારે 0.5% પોઝિટિવિટી સાથે 235 ઉપર આપણને કારોબાર કરી રહ્યો છે. સર, કઈ રીતે વ્યૂ રહેશે એટર્નલ ઉપર? કવન સર. યોમિક, એટર્નલની વાત કરીએ તો અહીંયા આગળ જે રિઝલ્ટ આપણને જોવા મળ્યું, ડેફિનેટલી બોટમ લાઇનમાં આપણને પ્રોફિટમાં ડીગ્રોથ જોવા મળ્યો હતો, પરંતુ લાસ્ટ ક્વાર્ટરમાં કંપની ઓલરેડી ગાઈડેડ કરેલું હતું કે 2 ક્વાર્ટર કંપની જે બ્લિંકિટમાં સ્ટોર એક્સપાન્શન કરી રહ્યું છે, તો એના લીધે બોટમ લાઇન પર એમાં પ્રેશર રહી શકે છે. પરંતુ ટોપ લાઇન જોઈએ તો ત્યાં આગળ ઓલમોસ્ટ 65-70% આપણને ટોપ લાઇન ગ્રોથ જોવા મળ્યો છે. એના લીધે જ આપણે જે અત્યારે ગેપ ડાઉન ઓપન થયા પછી જે પ્રાઇસ રિકવરી જોવા મળે છે એ રીઝન બિંગ એ છે કે કંપની માર્કેટ શેર ગેઇન કરી રહ્યું છે, પ્લસ સેલ્સ ગ્રોથ ઘણો સારો કરી રહ્યું છે. એટલે કંપનીએ જે ગાઈડ કર્યું છે એ પાથવે પર જ જઈ રહ્યા છે. જેવું સ્ટોર એક્સપાન્શન એ લોકો થોડી સ્પીડ ડિક્રીઝ કરશે તો બંધ કરશે તો એ પોઈન્ટ પછી આપણને પ્રોફિટેબિલિટીમાં સારો એવો ઉછાળો જોવા મળી શકે છે. તો જે બોટમ લાઇનમાં આપણને જે ડિગ્રોથ જોવા મળ્યું છે એ ઘણો ખરો પ્રાઇઝિંગ ઓલરેડી થઈ ચૂકેલો છે અને સ્ટોક એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યો છે. ઉપરથી આપણને એક 300+ લેવલથી કરેક્શન ઓલરેડી જોવા મળી ચૂક્યું છે અને અહીંયાથી 245ના લેવલે એક આપણને બ્રેકઆઉટ જોવા મળી શકે છે. એની ઉપર જો ક્લોઝિંગ મળે તો બેઝ ફોર્મેશન અહીંયા આગળ જે બની રહ્યું છે એ કમ્પ્લીટ થયેલું કહી શકાય. તો 245ની ઉપર કોઈએ મોમેન્ટમ પોઝિશન બનાવ્યું તો એ લેવલની ઉપર ક્લોઝિંગ મળે તો ત્યાં કરી શકાય છે. ઓકે, સો આ લેવલ ખાસ ધ્યાન પર રાખવા જરૂરી બને છે. માર્કેટ પર ક્વિકલી નજર કરી લઈએ ફરી એકવાર, બિકોઝ જે તેજી છે તે મોમેન્ટમ કન્ટિન્યુ 24,300થી 24,534, એટલે કે ફરી 250 પોઈન્ટ 300 પોઈન્ટની કેન્ડલ જે છે તે આજે પણ જોવા મળી રહી છે. અગેન ક્લોઝ બહુ મહત્વનો રહેશે, કેમ કે દિવસની શરૂઆત સારી એનર્જી સાથે, મજબૂતી સાથે પાછલા 6 દિવસથી આપણે આવું જોયું છે થતી જ હોય છે, પણ ત્યારબાદ અગેન ઉપલા સ્તરોથી કોઈ અટકવાની કોશિશ કરે છે કે નહીં. પ્લસ આજે તમે શું કર્યું? આજે તમે આ સમગ્ર અઠવાડિયાના જે હાઈ હતા તેને ક્રોસ કર્યા છે, જે 24,450 આસપાસ હતા. તમે બીજા ઉપર 100-125 પોઈન્ટ આસપાસ જે છે તે મજબૂતી જોઈ, એટલે એક્શન સારું છે. હવે રિએક્શન શું છે તે જોવાનું. મિડ કેપ સ્મોલ કેપ આજે ઠંડા છે. ભાવિક સર, એક વખત ચાર્ટ્સ જુઓ તમે. નિફ્ટી, બેંક નિફ્ટી પર ફોકસ અગ્રેસિવલી વધારે છે. મિડ કેપ સ્મોલ કેપ આજે થોડું ઠંડો રિસ્પોન્સ આપી રહ્યા છે, પર્ટિક્યુલરલી સ્મોલ કેપ. અગેન જે 17,000ની તમને યાદ હોય તો પાછલા સપ્તાહે પણ આપણે વાત કરી હતી, એ જ થિયરી અહીંયા લાગુ પડી રહી છે. સર, આઈ થિંક આપણે જોઈ રહ્યા છે જેમ કે સેક્ટર રોટેશનમાં અત્યારના હાલ આજે જે નિફ્ટીમાં પણ જોઈ રહ્યા છે કે જે લાર્જ કેપ છે એમાં અત્યારના રોટેશન થઈ રહ્યું છે. આ વીકમાં આપણે મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડુંક પોઝિટિવિટી જોવા મળી છે, બટ હવે અત્યારના જોઈ રહ્યા છે કે અત્યારના આઈ થિંક ત્યાં જે છે એ થોડુંક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે. મને ક્લિયરલી અત્યારના દેખાઈ રહ્યું છે કે અત્યારના આપણે ઇનફેક્ટ રોટેશન પણ જોઈએ ને તો લાર્જ કેપમાં અત્યારના વધારે ફોકસ છે. એટલે ક્લિયરલી આજના દિવસમાં જે નિફ્ટી ચાલી રહી છે એ દિવસમાં દેખાઈ રહ્યું છે કે અત્યારના લાર્જ કેપ જે છે એ મોસ્ટ ઓફ ફોકસમાં છે. તો આજના દિવસમાં લાગી રહ્યું છે કે સ્મોલ કેપ ને મિડ કેપ છે એના જે સ્ટોક્સ છે એ ક્લિયરલી થોડાક આજના દિવસમાં આઈ થિંક પ્રોબ્લેમ કરી શકે છે. મે બી એટલા બધા ચાલી નહીં શકે જેટલા નિફ્ટી ચાલી શકે છે. તો ક્લિયરલી આજના દિવસમાં ઇન્વેસ્ટર્સ છે કાં તો ટ્રેડર્સ છે એ લોકોએ ફોકસ લાર્જ કેપમાં જ રાખવું જોઈએ. ક્લિયરલી લાર્જ કેપ પર ફોકસ અહીંયાથી ખાસ રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે ફરી એકવાર આ રજૂઆતને આગળ વધારીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ. તમે જુઓ છો તે પ્રમાણે મજબૂતી સતત યથાવત. બેંક નિફ્ટી પોતાના હાઈ બનાવ્યા છે 55,700ના, ત્યાંથી 55,600 ને નીચે 550 આસપાસ. નિફ્ટી 24,500 સોફાર જાળવી રાખ્યું છે. નર્વસ પોઈન્ટ જે બની રહ્યા છે માર્કેટના તે મિડ કેપ સ્મોલ કેપ છે, અને તેમાં પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સની આજે પિટાઈ જે છે તે શરૂઆતમાં થઈ હતી, જ્યાં ફરી એકવાર બાઇંગ આવ્યું છે. પણ એક સ્ટોક જે ખાસી એવી પિટાઈ થયેલી છે તે છે ફિનિક્સ મિલ્સ. કવન સર, તમારા પાસે આવીએ. બહુ વોલેટિલિટી હોય છે. ફિનિક્સ મિલ્સ તમે જોશો તો અહીંયાથી તમને ખાસ જોવા મળશે કે આજે શરૂઆત જે છે તે ઘટાડા સાથે થઈ હતી, ત્યારબાદ ફરી એકવાર મજબૂતી પણ આવતી જોવા મળેલી છે. અને તમે જુઓ તો નંબર્સ જે છે તેનું પણ રિએક્શન આવતું જોવા મળેલું છે. પરિણામો તમે જોઈ લો તો ઓબ્વિયસલી નફો જે છે તે 17.7% ઘટ્યો છે. આવક 22.2% ઘટી છે. એબિટા તમે જુઓ તો 10.7% ઘટ્યા છે, અને માર્જિનમાં થોડો સુધારો છે, 48થી વધીને 55%. સો માર્જિન સુધર્યા, પણ ઓવરઓલ પરિણામો જે છે તે ખરાબ રહ્યા છે. હવે આ ચોથું ત્રિમાસિક હતું. આઈડિયલ સ્ટેટમાં જોવા જાઓ તો ચોથા ત્રિમાસિકમાં એમના સ્પેન્ડિંગમાં અને એમાં જે પરિણામો છે તેમાં આટલો મોટો ઘટાડો આવવો જોઈતો નહોતો. માર્જિન સુધર્યા, પણ બાકી બધી પરિસ્થિતિ ખરાબ છે. એક વખત સમજી લઈએ આપણે ફિનિક્સ મિલ્સને. કવન સર. યસ, રિઝલ્ટની વાત કરીએ તો ફિનિક્સ મિલ્સની વાત કરીએ કે ઓબ્ઝર્વેબિલિટીની વાત કરીએ, બંનેમાં આપણને બોટમ લાઇનમાં એક ડીગ્રોથ જોવા મળ્યો છે, સેલ્સમાં પણ ડીગ્રોથ જોવા મળ્યો છે. રીઝન બિંગ કે લાસ્ટ યર જે યર ઓન યર આપણે કમ્પેર કરીએ તો ત્યાં આગળ એક બેઝ જે છે એ બેઝ ઇફેક્ટ થોડી વધારે હતી. તો હાયર બેઝ ઇફેક્ટના લીધે આપણને યર ઓન યર કમ્પેર કરીએ તો ત્યાં આગળ રિલેટિવલી આપણને સ્લો ડાઉન જોવા મળે છે. પરંતુ જો આપણે ચાર્ટની વાત કરીએ બંનેમાં, તો ચાર્ટ જે ફિનિક્સ મિલ્સના છે તો એક કન્સોલિડેશન ઝોનમાં જતા રહે છે. ત્યાં આગળ આપણને એવું ડાઉન ટ્રેન્ડમાં જતું હોય એવું અત્યારે સિગ્નલ નથી લાગી રહ્યું, જે રીતના રિઝલ્ટમાં આપણને કટ્સ જોવા મળ્યા છે. તો સ્ટોક છેલ્લા એક વર્ષથી કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. નીચેમાં આપણે વાત કરીએ તો અરાઉન્ડ 1415, અને ઉપરમાં જે કન્સોલિડેશન રેન્જનો જે હમણાં રિસન્ટ જે 1750નો જે હાઈ લગાડ્યો છે 5-6 ટ્રેડિંગ સેશન પહેલાં, તો એ કન્સોલિડેશન રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો ફ્રેશ પોઝિશન કોઈએ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે બનાવી હોય, મોમેન્ટમમાં રેલી ટ્રેડ કરવી હોય તો 1750ની ઉપર જો આપણને ક્લોઝિંગ મળે છે તો એક જ ત્યાં આગળ આપણને એક વર્ષનું એક બ્રેકઆઉટ જોવા મળશે. ત્યાં સુધી આ સ્ટોક કન્સોલિડેશન થઈ શકે છે, અને નીચેમાં 1450 આસપાસ આવે તો ત્યાં આગળ એક્યુમ્યુલેટ કરવાની આગળ સલાહ રહી શકે છે. ઓકે, તો વાત થઈ ફિનિક્સ મિલ્સ કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો વરુણ બેવરેજીસ. આજે આપણને ઓપનિંગ તો 0.5%ની મજબૂતી સાથે જોવા મળી, પરંતુ ઉપલા સ્તરથી અહીંયા પણ આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, અને અત્યારે ઓલમોસ્ટ 1.5%ની કમજોરી સાથે ડે લો બાજુ આજે આપણને કારોબાર કરતું જોવા મળે છે. ઇવન આની ઉપર આપણને બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા હતા. જેપી મોર્ગનનો ઓવરવેટ અહીંયાથી રેટિંગ આપવામાં આવ્યું છે. તેમણે ટાર્ગેટ 625 આપવામાં આવ્યું છે. અગાઉ તેઓ 650 આપ્યો હતો, ટાર્ગેટ ઘટાડીને 625 આપ્યા, પરંતુ રેટિંગ હજુ પણ પોઝિટિવ રાખ્યા છે. એમનું કહેવું છે કે ડબલ ડિજિટ ગ્રોથ જાળવી રાખશે. અહીંથી કંપની માર્જિનમાં અસર એટલી કોઈ ખાસ નહીં જોવા મળે, અને વોલ્યુમમાં વધારાથી ક્યાંક ને ક્યાંક નવો ગ્રોથ ફરીથી આવનારા સમયમાં જોવા મળશે, અને એ જ કારણથી તેઓ ઓવરવેટ છે. ટાર્ગેટ 625 આપે છે. ભાવિક સર, તમારી પાસે હું આવીશ વરુણ બેવરેજીસ લઈને. કઈ રીતે વ્યૂ અહીંયાથી રહેશે સર? જેમ કે આપણે જોઈએ તો નેટ પ્રોફિટ જે હતું એ ઓફકોર્સ ફોરકાસ્ટ બેઝ કર્યું હતું. એબિટા માર્જિને યર ઓન યર જોઈએ તો 20 બેઝિસ પોઈન્ટ્સ ઓછું થયું હતું, અને નેટ પ્રોફિટ 1.7% ઓછું થયું હતું, જે આઈ થિંક માર્કેટ જોઈ જ રહ્યું છે. કારણ કે સતત આપણે છેલ્લા 4-5 દિવસથી જોઈએ તો સ્ટોક જે છે એ લોડ બનાવી રહ્યો છે. મને લાગે છે કે આ જે ડાઉનસાઇડ છે થોડું હજી પણ કન્ટિન્યુ રહેશે. હજી પણ એથી હું કમ્ફર્ટેબલ નથી લોંગ પોઝિશન રિકમેન્ડ કરવા માટે. આઈ થિંક 508થી 500ની આસપાસનું જે છે ત્યાં એક સારો સપોર્ટ દેખાઈ રહ્યો છે. તો આઈ થિંક જેને પણ લોંગ પોઝિશન લેવી થોડુંક વેઇટ કરવું જોઈએ. 508થી 500ની આસપાસ આવે છે તો 484ના સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય છે. અપસાઇડ ઓફકોર્સ લિમિટેડ લાગે છે 528ની, બટ આમાં અત્યારના જલ્દીથી મને લાગતું નથી કે અહીંયાથી લોંગ પોઝિશન એડ કરી શકાય કે એકદમ શાર્પ રિકવરી આવે. આઈ થિંક માર્કેટમાં દેખાઈ રહ્યું છે કે આ જે સ્ટોક છે એ થોડુંક હજી પણ કરેક્ટ થઈ શકે છે. સ્ટોક હજુ પણ કરેક્ટ થઈ શકે છે. ડેફિનેટલી નજર અહીંયાથી ખાસ તમારે રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને તેજી તરફી એક્શન જોવા મળી રહ્યું છે, તેમાં આઈટી સ્ટોક્સ પણ છે. તમે જુઓ LTI, માઇન્ડટ્રી, અમેઝિંગ એક્શન છે. 4700ને ઉપર આ સ્ટોક જે છે તે આજે નીકળતો જોવા મળી રહ્યો છે. આ સિવાય પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં પણ સારી ખરીદારી છે. એટલે આઈટી સ્ટોક્સને પણ ડેફિનેટલી ડિસ્કસ કરવા જોઈએ, કેમ કે માર્કેટમાં જે તેજીનું મોમેન્ટમ છે તેમાં આજે આઈટી અને ખાસ બેન્ક્સ
એટલે કે ફાઇનાન્સ, આ બંને તરફથી તમને ખરીદારી અને સપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે, જેના કારણે થઈને તમે જુઓ છો કે આજના દિવસે આટલું સરસ એક્શન જુઓ. એમ્ફેસિસ 2% ઉપર છે, પરસિસ્ટન્ટ સિસ્ટમ મેં તમને હમણાં વાત કરી 2-2.5% ઉપર છે, LTI માઇન્ટ્રી 3.5% ઉપર છે. આ આપણે હવે ડિસ્કસ કરવું જોઈએ. ભાવિક સર, નિફ્ટી આઈટીની પણ વાત કરીએ અને મિડ કેપ આઈટી પર્ટિક્યુલરલી વધારે સરસ એક્શનમાં છે આજે. યસ, ઇનફેક્ટ આઈટી 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે થોડુંક એમાં સપોર્ટ આવી રહ્યો છે. અને જેમ મેં પહેલાં કીધું સેક્ટર રોટેશનમાં હતા, ખાસ કરીને લાર્જ કેપ અને આઈટી, આ બેમાં ફોકસ અત્યારે જોવા મળી રહ્યું છે. તમે LTIM કહ્યું તો LTIM ઇનફેક્ટ ચાર્ટ ઉપર પણ જોઈએ તો ઘણો સારો છે. એનું જે પહેલાં હર્ડલ હતું 4680નું, એ હવે બ્રેક કરી ચૂક્યું છે, 4700 ઉપર જઈ રહ્યો છે. તો અહીંયાથી નેક્સ્ટ ટાર્ગેટ 4838 આવે છે. તો મને લાગે છે કે એક આઇડલ સ્ટોક છે કે જ્યાં આપણે હજી પણ જે મોમેન્ટમ છે એ આગળ જતાં જોઈ શકીએ છીએ. તો આઈ થિંક કરંટ માર્કેટ પ્રાઇસથી જ મને તો લાગે છે કે અહીંયાથી બાય કરી શકાય છે 4838ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 4600નો. આ 2 થી 3 દિવસનો વ્યૂ છે. તો LTIM આઈ થિંક આઈટીમાં મારો ટોપ પિક રહેશે. ઓકે, તો ઓવરઓલ આઈટી સ્પેસિફિક આપણે વાત કરી, પરંતુ આવો થોડુંક ફરીથી આપણે બેંકની તરફ આપણે જઈએ તો હવે PSU બેંક આપણે જોઈએ તો છેલ્લા આ અઠવાડિયામાં ઇવન ખાસ એવું આપણને કરેક્ટ થયું છે. એમાં પણ હવે નજર કરીએ તો SBI, કારણ કે હવે આવતીકાલે હવે જ્યારે માર્કેટ બંધ છે ત્યારે કંપનીના પરિણામ આવવાના છે. SBI અને કોટક મહિન્દ્રા બંનેના આવવાના છે. પરંતુ અત્યારે જો SBIની વાત કરીએ તો ગઈકાલે એટલે કે પરમ દિવસે જ્યારે ટ્રેડિંગ સેશનમાં જ્યારે કરેક્શન આવ્યું હતું સ્ટોકમાં 2 થી 2.5%, સ્ટોકે એનું 800નું લેવલ તોડીને નીચે આવી ગયો. અને એની નીચે જવું જોઈએ તો 780 એક લેવલ એ છે આપણને કે 2025માં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ ટોટલ 3 વખત 780 જઈને અવરોધ આવ્યો હતો અને ફાઇનલી બ્રેકઆઉટ આપ્યું હતું. પરંતુ ફરીથી એની નજીક સ્ટોક આવી ગયો છે અને સ્વાભાવિક છે કે હવે જ્યારે પરિણામ આવવાના છે એટલે આજે આપણને પ્રી રિઝલ્ટ પણ ક્યાંક ને ક્યાંક એક્શન જોવા મળશે, સોમવારે પોસ્ટ એક્શન પણ આપણને જોવા મળશે. તો આ બધા વચ્ચે સ્વાભાવિક છે કે વોલેટિલિટી વચ્ચે કંઈક લેવલ આપણે ખાસ કરીને અહીંયાથી ફોકસ કરવા જોઈએ. તો કવન સર, તમારી પાસે હું આવીશ SBI લઈને, કયા લેવલ આપણે અહીંયાથી વોચ આઉટ કરીશું સર? યોમિક, શોર્ટ ટર્મ માટેના જો લેવલ્સની વાત કરીએ તો જે 780નું લેવલ તમે વાત કર્યું, ત્યાં આગળ આપણને મારા ખ્યાલથી 17 એપ્રિલે એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પ્રાઇસ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. એ લેવલે આપણને સપોર્ટ મળી શકે છે શોર્ટ ટર્મમાં 780. અને ઉપરમાં આપણે જોઈએ તો 835નું લેવલ એ મેજર બેરિયર છે. ત્યાં આગળ આપણે જોઈએ તો જે પ્રીવિયસ હાઈને આપણે જોઈન કરતી એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન ડ્રો કરી તો 835ના લેવલે આવે છે, જ્યાં લાસ્ટ ટાઈમમાં આપણને રીટેસ્ટ કરીને એ લેવલથી આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તો રિઝલ્ટમાં ડેફિનેટલી રિઝલ્ટ પ્લસ ફંડ રેઝિંગ પણ કંપની અનાઉન્સ કરેલું છે. તે ફંડ રેઝિંગનું કઈ રીતના અનાઉન્સમેન્ટ આવે છે એ જોવાનું રહેશે. તો 835નું લેવલ છે, એની ઉપર જો આપણને ક્લોઝિંગ જોવા મળે તો ત્યાંથી આપણને એક મોમેન્ટમ જોવા મળી શકે છે. સ્ટોક છેલ્લા 1 વર્ષ પ્લસથી એક કન્સોલિડેશન બ્રોડલી ટ્રેડ થઈ રહ્યો છે. તો ફર્ધર આપણે ફ્રેશ અપસાઇડ માટે 835ની ઉપર આપણને ક્લોઝિંગ જરૂરી છે. નીચેમાં શોર્ટ ટર્મ વ્યૂ માટે 780નો એક લેવલ ધ્યાન રાખવાનું રહેશે. તો એ કટ થઈ જાય છે તો ફર્ધર આપણને થોડું કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે. ઓકે, સો કરેક્શન પછી તમે ત્યાંથી એન્ટિસિપેટ કરી શકો છો, નજર રાખવાની રહેશે. એક સ્ટોક આજે નર્વસનેસમાં છે, તે છે વરુણ બેવરેજીસ. અત્યારે 1.8% નીચે, પોતાના ઇન્ટ્રાડે હાઈ છે 527ના, ત્યાંથી નીચે 514 પર આવ્યો છે. તમારા પાસે આવું કવન સર, પરિણામો આવ્યા અને પરિણામો બાદ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે, જે પણ અમે તમને સ્ક્રીન પર બતાવીએ. રિપોર્ટ્સ આઈડિયલી પોઝિટિવ છે, બહુ નેગેટિવ નથી, પણ તેમ છતાં પણ સ્ટોકમાં આજે થોડું પ્રોફિટ બુકિંગ જરૂર જોવા મળેલું છે. ચાર્ટ્સમાં કોઈ હર્ડલ જોઈ રહ્યા છો તમે વરુણ બેવરેજીસ? યસ, વરુણ બેવરેજીસની વાત કરીએ તો રિઝલ્ટ ડેફિનેટલી સોલિડ હતા. ઓલમોસ્ટ 25-30% કંપની ગ્રો કરી રહી છે આટલા મોટા બેઝ ફોર્મેશન પર. પ્લસ કંપની આફ્રિકન કન્ટ્રીઝમાં એક્સપાન્શનના પ્લાન છે. તો ત્યાં આગળ ડેફિનેટલી ફર્ધર અપસાઇડ ને ફર્ધર એક્સપાન્શન પોસિબલ છે. પરંતુ પ્રોબ્લેમ અહીંયા આગળ વેલ્યુએશનના છે. 30% ગ્રોથે પણ સ્ટોક 80-90 PE પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યાં સુધી આ ગ્રોથ કન્ટિન્યુ રહેશે ત્યાં સુધી ડેફિનેટલી અહીંયા આગળ આપણને મોટા ફોલ નહીં જોવા મળે. પરંતુ હાયર વેલ્યુએશન પર સ્ટોકમાં ફર્ધર અપસાઇડ થોડીક મ્યુટેડ થઈ જાય છે. અને આપણે છેલ્લા 1 વર્ષમાં જોઈએ તો સ્ટોક એક રેન્જમાં સાઇડવેઝ ટ્રેડ થઈ રહ્યો છે. ડેફિનેટલી મોટા કટ્સ જોવા નથી મળી રહ્યા. નીચેમાં લેવલની વાત કરીએ તો 480નું એક મેજર સપોર્ટ ત્યાં આગળ આપણને જોવા મળી શકે છે. તો એ લેવલ કોઈની પણ પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને ઉપરમાં મારા ખ્યાલથી 570ના લેવલ સુધી અપસાઇડ એક્સટેન્ડ થઈ શકે છે. ઓકે,
તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રાખવાનું છે. આપણે ઓલરેડી એક વખત ડિસ્કસ કર્યું હતું, સર સાથે પણ અહીંયાથી ચર્ચા કરી લીધી છે. આવો એક બ્રેકનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીશું. બ્રેક તરફ સ્વાગત. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ જુઓ છો તમે, સરસ મજબૂતી સોફાર યથાવત છે. બેંક નિફ્ટી વારંવાર 55,500ને ટેસ્ટ કરી રહ્યું છે. જુઓ તમે, હમણાં જ 55,500ની નીચે હતા, ફરી 50 પોઈન્ટ શાર્પ અપમૂવને કારણે 55,500ની ઉપર તુરંત બેંક નિફ્ટી આવી ગયો અને નિફ્ટી પણ અત્યારે ફિલહાલ જે છે તે પોતાના હાઈઝને સતત નજીક છે. 24,557ના નવા ઇન્ટ્રાડે હાઈ અહીંયા ખાસ બની ગયા. આજે જેમ હમણાં આપણે વાત કરી હતી, મેટલ સરસ ચાલી રહ્યા છે, ઓટો ચાલી રહ્યું છે, ઓઇલ એન્ડ ગેસ, આઈટી, બેંક્સ બધા જ ચાલી રહ્યા છે, જે બધા હેવી વેઇટેજ પણ ધરાવે છે. અચ્છા, મેટલ ચાલી રહ્યા છે તો ભાવિક સર તમારા પાસે આવીએ. હિન્દાલ્કોમાં અમેઝિંગ એક્શન છે. મેટલ સ્ટોક્સમાં અત્યારે શું પરિસ્થિતિ છે અને કોમોડિટીના હિસાબથી પણ કયા મેટલ અત્યારે બઝિંગ છે કે જેને કારણે પોસિબલ છે કે આવનારા દિવસોમાં આ બધા મેટલ સ્ટોક્સમાંથી એક આઉટશાઇન કરી શકે? ભાવિક સર. આઈ થિંક મેટલ્સમાં તમે જેમ કોમોડિટીઝમાં કીધું તો તેના બઝ એ છે કે યુએસ ને ચાઇના જે છે એમાં કદાચ આગળ જતાં ટ્રેડ ડીલ થઈ શકે છે, કારણ કે હવે આપણે ટ્રમ્પ સાહેબનું જે નિવેદન છે એ પણ થોડા ઢીલા પડ્યા છે. એ લોકોએ પણ કીધું છે કે ચાઇના જો ટ્રેડ ટોક કરવા માટે તૈયાર છે તો એ તૈયાર છે, અને સામે ચાઇનાએ પણ ઓપન ડોર કર્યું છે. તો કંઈક ને કંઈક આઈ થિંક નેક્સ્ટ વીક લાગી રહ્યું છે કે કશેક ને કશેકથી તો આ ટ્રેડ ટોક જે છે ચાલુ થશે. એટલે જ ઇનફેક્ટ આજના દિવસમાં આપણે કોમોડિટીઝમાં જોઈએ તો મેટલ્સ જે છે એ ખાસ કરીને એમાં પોઝિટિવ જોવા મળી છે, અને એ જ દેખાઈ રહ્યું છે હિન્દાલ્કોના સ્ટોક્સમાં પણ, કે જ્યાં આજના દિવસમાં આપણે સ્ટ્રોંગ ઓપનિંગ જોવા મળ્યું છે. છેલ્લા 4 દિવસમાં આપણે જોઈ રહ્યું હતું કે 640નું એક 634નું એક બેરિયર હતું, એ બ્રેક કર્યું છે અને 650 સુધી આવી ગયું છે. હવે નેક્સ્ટ આપણને રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે 668નું. તો મને લાગે છે કે આજના દિવસમાં નહીં પણ નેક્સ્ટ વીકમાં આપણે 668 સુધીનું લેવલ અપસાઇડ જરૂરથી જોવા મળી શકે છે. તો આમાં પણ આઈ થિંક કોઈને પણ લોંગ પોઝિશન કરવી હોય તો થોડુંક ડાઉન સાઇડ આવે છે 645ની આસપાસ, તો એકવાર બાય કરી શકાય છે 623ના સ્ટોપ લોસથી, અને 668નો ટાર્ગેટ રાખી શકાય છે નેક્સ્ટ વીક માટે. ઓકે, તો આપણે વાત થઈ મેટલ, પરંતુ મેટલમાંથી જ હું બીજો એક સ્ટોક છે મારે પણ એક ચર્ચા કરવી છે, વેદાંતા ઉપર. કવન સર, તમારી પાસે હું લઈને આવીશ વેદાંતા ઉપર. સ્ટોકમાં આજે આપણને કોઈ ખાસ મોટી હલચલ જોવા નથી મળી રહી, પરંતુ અહીંયા આપણને એક રિપોર્ટ પણ આવતો જોવા મળ્યો છે CLSA દ્વારા. તેઓએ આઉટ પરફોર્મ રેટિંગ આપ્યું છે, ટાર્ગેટ 530થી વધારીને 535, જસ્ટ ₹5 વધાર્યો છે, પરંતુ અહીંયાથી આપણે જોઈએ તો અપસાઇડ ખાસી 20% ઉપર જોવા મળી રહી છે. એમનું કહેવું છે કે જે કંપનીના પરિણામ છે એક તો અનુમાન પ્રમાણે છે, બીજી વસ્તુ કે પ્રોજેક્ટમાં કે એમને જે એક્સપાન્શન જે આવ્યું છે એનાથી ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ સુધરશે, આવક વધશે, સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક ગ્રોથ વધશે, એવું એમનું માનવું છે, અને એ જ કારણથી તેઓ અહીં આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. તો એક વખત સર તમારી પાસે પણ હું રિવ્યૂ લેવા માંગીશ વેદાંતાને લઈને. કઈ રીતે સર તમે અહીંથી સ્ટોકને જોઈ રહ્યા છો? યોમિક, વેદાંતાની વાત કરીએ તો અહીંયા આગળ ડેફિનેટલી એક મેટલ સ્ટોકમાં એક રિલેટિવ આઉટ પરફોર્મર રહેલો છે. ડેફિનેટલી લાસ્ટ વીક જે રિઝલ્ટ આવ્યા હતા એ પણ ઘણા સારા હતા બ્રોડલી જોઈએ તો. પ્લસ અહીંયા આગળ એક ડીમર્જરનું એક ટ્રિગર પોઈન્ટ છે જેના લીધે સ્ટોકમાં મોટા ફોલ આપણને જોવા નથી મળી રહ્યા. તો એના લીધે પણ એક વેલ્યુ અનલોકિંગના લીધે સ્ટોકમાં આપણને પ્રાઇઝિંગમાં જે કરેક્શન આવે છે માર્કેટમાં ત્યાં આગળ સ્ટોક એક રિલેટિવલી આઉટ પરફોર્મ કરી રહ્યો છે. અને સ્ટોકમાં આપણે લેવલ્સની વાત કરીએ તો નીચેમાં જે હમણાં 7 એપ્રિલે જે પેનિક લો લાગ્યા હતા માર્કેટમાં, ત્યાં આગળ 365નો જે એનો પ્રીવિયસ લો હતો જે ઇલેક્શન ડેના દિવસે પણ લાગેલો હતો, એકવાર રિટેસ્ટ થઈને ફર્ધર ત્યાંથી એક આપણને રિબાઉન્ડ જોવા મળ્યું હતું. અને બ્રોડલી સ્ટોક છેલ્લા 1 વર્ષમાં એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો અહીંયાથી આપણને છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનમાં એક સાઇડવેઝ રેન્જમાં જોવા મળી રહ્યો છે. તો 425ની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળે છે. તો મારા ખ્યાલથી 470-475ના મીડિયમ ટર્મ આઉટલુક માટે સ્ટોક ફર્ધર અપસાઇડ જઈ શકે છે. અને બ્રોડ રેન્જ જે છે અરાઉન્ડ 500ની ઉપર જે છે આપણને લોંગ ટર્મમાં આપણને ત્યાં આગળ રેટિંગ 500ની ઉપર જોવા મળી શકે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ વેદાંતા, જેની પર ફોકસ કરવું જોઈએ. માર્કેટ પર નજર કરીએ તો 24,500 જાળવવાના સતત પ્રયત્નો આપણે નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. ઇવન બેંક નિફ્ટી પણ 55,500ને જાળવી રાખવાના સતત પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ભાવિક સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. જે મેં વ્યૂ આપ્યું છે એ ડેફિનેટલી મેં મારા ક્લાયન્ટ જોડે શેર કરી છે, અને એમની પોઝિશન હોઈ શકે છે. મારા પર્સનલ પોર્ટફોલિયોમાં જે કોઈ પણ સ્ટોક જે આપણે ચર્ચા કરી એની કોઈ પોઝિશન નથી. ઓકે કવન સર, આપના તરફથી ડિસ્ક્લેમર્સ.
તો યશ આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કરેલા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે, ભાવિક સર અને ખવન સર અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા. તો ભારતીય માર્કેટ સોફાર સરસ મજબૂતી યથાવત રાખી રહ્યા છે. પોતાના ઇન્ટ્રાડે હાઈસથી બહુ દૂર નિફ્ટી આવ્યો નથી, ત્યાં જ નજીકમાં જ કારોબાર. બેંક નિફ્ટીએ થોડો ગેપ જરૂર બનાવી દીધો છે પોતાના ઇન્ટ્રાડે હાઈસથી, થોડું ટોપ આઉટ થઈને નીચે આવ્યું છે. સેક્ટર રોટેશન જબરદસ્ત ચાલી રહ્યું છે. થોડો સમય ઓટો ચાલે છે, પછી મેટલ ચાલે છે, થોડું આઈટી આવે છે, ત્યારબાદ બેંક્સ આવે છે. એટલે કે રોટેશન જબરદસ્ત આજે ઇન્ટ્રાડે થઈ રહ્યું છે અને બધા જ સ્ટોક્સને કરવી છે તો તેજી એવું દેખાઈ રહ્યું છે. પણ હા, ગમે ત્યારે ક્યાંક થોડું બ્રેક લગાવીને પછી સ્ટોક્સ નીચે પણ આવે છે. એટલે કે કોશિયસ વ્યૂ પર જરૂર ધ્યાન પર રાખો જો સ્ટોક સ્પેસિફિક હો તો. બાકી ઇન્ડેક્સ સ્પેસિફિક તો અત્યારે સપોર્ટ લઈને માર્કેટ્સ ઉપર આવ્યા છે. ઇવન સ્મોલ કેપ કે જે નર્વસ હતા, મિડ કેપ કે જે નર્વસ હતા, ત્યાં પણ બાઇંગ આવી ચૂક્યું છે. આ છે હાઇલાઇટ આજની ઓપનિંગ. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આગળ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.